નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વનું આત્મનિર્માણ એપમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દુનિયાની સૌથી મોટી અને સફળ ક્રાંતિઓ પાછળ યુવાનોની ખૂબ સરસ હિસ્સેદારી રહી છે. એમ કેટલાક યુવાનો મળીને એવું વિચારે કે ગુજરાતના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં સાવ ઓછા ખર્ચે અને છતાં જે શ્રેષ્ઠ કોર્સ છે એ પ્રાપ્ત કરી અને નોકરી છે એ પામે એવું વિચારનાર એપ એટલે ગુજરાતની એક ક્રાંતિકારી ઘટના આત્મનિર્માણ એપ. શૂન્યથી અનંત તરફની આ યાત્રામાં વધુ એક પડાવમાં હું ધર્મેન્દ્ર કનાલા ફરીવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો મિત્રો, અમે પોલીસનો અને બિનસચિવાલયનો જે વિડીયો બનાવ્યો એ અતિશય લોકપ્રિય થયો અને ખૂબ ડિમાન્ડ હતી કે પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ આનો એક સાથે સંયુક્ત વિડીયો બનાવવામાં આવે અને એનો કોઈ કોર્સ લોન્ચ કરવામાં આવે જેથી કરીને ગુજરાતના લાખો યુવાનો કે જે પોલીસ બનવા માટે થનગનાટ કરી રહ્યા છે એને ખૂબ છે એ ફાયદો થાય. તો રજૂ કરીએ છીએ આપની સમક્ષ બહુ સરસ, બહુ સચોટ અને યુટ્યુબમાં તમને ક્યાંય જોવા ન મળે એટલો અદ્ભુત વિડીયો. આખો કોર્સ કેવી રીતે રહેશે? તો આખા કોર્સનું નામ અમે રાખ્યું છે મિશન વર્દી. આ મિશન વર્દી કોર્સની અંદર કઈ કઈ પોસ્ટ છે એનો સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ સમાવિષ્ટ છે. તો કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, ઇન્ટેલિજન્સ ઓફિસર, આ બધા જ કોર્સિસ એક કોર્સની અંદર સમાવવામાં આવ્યા છે. જો આ કોર્સ તમે પરચેઝ કરવા માંગતા હો તો આ કોર્સની પ્રારંભિક કિંમત શરૂઆતના 200 વિદ્યાર્થીઓ માટે આપણે માત્ર ને માત્ર 800 રૂપિયા છે એ રાખી છે. તો વિચાર કરો, 800 રૂપિયાની અંદર કોન્સ્ટેબલ, પીએસઆઈ નું પ્રિલિમ અને પીએસઆઈ ને મેઇન નો બધો જ સિલેબસ આપણે છે એ કવર કરવાના છીએ. તો આટલી સરસ અને બધું જ પાછું સ્ટાન્ડર્ડ. આના અંદર છે એ 3 વિષયો હું લેવાનો છું અને લીધા છે, એટલે કે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ અને સંપૂર્ણ કાયદો. તો મિત્રો, આ ત્રણેય વિષય ગુજરાતી, ઇંગ્લિશ અને સંપૂર્ણ કાયદો એટલે તમારા મેઇનના 3 પેપર થયા. હવે મેઇનનું પેપર ચોથું એક સામાન્ય જ્ઞાનનું છે એ બાકી રહ્યું, એ પણ આપણે આ કોર્સની અંદર કવર તો કરશું. તો બધું જ આપણે કવર થઈ જાય એવો સુંદર મજાનું પેકેજ તમને માત્ર 800 રૂપિયામાં મળતું હોય તો ચોક્કસપણે એનો લાભ લેવો જોઈએ. અને 800 રૂપિયાની અંદર પણ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ દ્વારા આ આખો જ કોર્સ તમને બહુ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાવવામાં આવશે. અચ્છા, બહુ સરસ રીતે આપણો વિડીયો આપણે શરૂ કરીએ. મિશન વર્દી નામની આ અમારો કોર્સ, અને કોઈ સપના રહેગા ના બાકી જબ પહેન કે નિકલેંગે ખાખી. જેનું ખાખી એ સપનું છે. ખાખી માત્ર વર્દી નથી, ખાખી એક જીવન સ્ટાઇલ છે, ખાખી એક શૈલી છે, ખાખી એક જીવવાની રીત છે. તો જે લોકોને પોલીસ બનવાનું સપનું છે, પીએસઆઈ બનવાનું સપનું છે, એએસઆઈ બનવાનું સપનું છે, એના માટે સુંદર મજાનો આ કોર્સ આત્મનિર્માણ એપ દ્વારા અમે લોન્ચ કરી રહ્યા છીએ. હવે પહેલી જ વાત આપણે કરીએ કે આ વિડીયો કોના માટે છે. આ વિડીયો છે એ કોને સૌથી વધુ ફાયદો છે એ કરશે. આમ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એ તમામ લોકો આ કોર્સ પરચેઝ કરી શકે છે, કારણ કે કાયદો બાદ કરી દઈએ તો ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, સામાન્ય જ્ઞાન, આ 3 પેપર, એ ઉપરાંત સમગ્ર પોલીસનો કોર્સ એ બીજી બધી પરીક્ષાઓમાં પણ ખૂબ કામનો છે જ તે. એટલે માનો કે અત્યારે કોઈ પોલીસ ન બનવા માંગતા હોય એવા લોકો પણ આ કોર્સ પરચેઝ કરશે તો એને પણ ખૂબ ફાયદો તો થવાનો જ છે. એટલે આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટેનો અદ્ભુત કોર્સ છે. ફરીવાર મિશન વર્દીમાં આપ સબકા સ્વાગત है. કોઈ સપના રહેગા ના બાકી જબ પહેન કે નિકલેંગે ખાખી. ખાખી પહેરીને નીકળવાનું જેનું સપનું છે એ સાકાર કરવા માટે અમે અથાક મહેનત એ કરી રહ્યા છીએ. આ વિડીયો કોના માટે છે? તો જે પોલીસ ખાતામાં જવા માંગે છે એના માટે ખાસ આ વિડીયો અમે બનાવ્યો છે. ધ્યાનપૂર્વક જોજો મિત્રો અને અમને રિસ્પોન્સ આપજો અને કહેજો અમને કે યુટ્યુબમાં ક્યાંય આટલો સચોટ વિડીયો નથી. આ તમને હું અત્યારથી જ ખાતરી આપું છું. બીજી ખાતરી આપું છું કે આત્મનિર્માણમાં જે આ પોલીસનો કોર્સ લોન્ચ થાય છે એવો કોર્સ તમને 35,000 રૂપિયા દેતા પણ ક્યાંય નહીં મળે. 35,000 રૂપિયા દેતા તમે કમ્પેરિઝન કરી શકો છો. તમે આજની પેઢી છો, મારું કશું જ ન માનો, એકવાર ટ્રાય કરો, ડેમો વિડીયોઝ જોવો અને પછી જ છે પરચેઝ કરજો. કંઈ પણ અમે બાકી નહીં રાખીએ, મતલબ કંઈ પણ બાકી નહીં જ રાખીએ. આ વિડીયોનું કન્ટેન્ટ કઈ પોસ્ટ માટે છે? તો આ વિડીયો કોન્સ્ટેબલ માટે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે, આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે, પીએસઆઈ, એએસઆઈ, ઇન્ટેલિજન્સ ઓફિસર માટે, આઈઓ માટે અને આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર માટે
એઆઈઓ માટે. આ બંનેમાં પાછી તમને બધાને ખબર છે કે હથિયારી અને બિન હથિયારી એવી પોસ્ટ હોય છે. તો આ બધા જ માટે બધાનો સિલેબસ, બધાના ટોપિક, બધાની રણનીતિ આમાં કવર કરેલ છે. આમાં શું શું આવશે એ બધી જ ચર્ચા આપણે એક પછી એક કરીએ. પણ આ વિડીયો કઈ કઈ પોસ્ટ માટે છે એ મેં તમને જણાવ્યું. અચ્છા, મેં અહીંયા આ વિડીયો એવી રીતે તૈયાર કર્યો છે કે દરેક માહિતી છે એ પ્રશ્ન અને જવાબના ફોર્મેટમાં છે મૂકી છે. જો તમે પહેલા પૂછ્યું આ વિડીયો કોના માટે છે, તો કોના માટે છે એ કહ્યું. આ વિડીયોનું કન્ટેન્ટ કઈ કઈ પોસ્ટ માટે છે એ કહ્યું. હવે એક ત્રીજો પ્રશ્ન પૂછું કે આ પોસ્ટ માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને પે સ્કેલ શું છે. તમે કહ્યું તો બધાને ખબર હોય, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ પછી કોમેન્ટમાં આવા જ પ્રશ્નો પૂછતા હોય છે. તો આ બધા જ પ્રશ્નો વણી લેવાનો છે એ પ્રયાસ છે કર્યો છે. વયમર્યાદા આપ બધા જ જાણો છો એમ કોન્સ્ટેબલ માટે 18 થી 25 વર્ષ, નીચલી ઓછામાં ઓછી 18, વધુમાં વધુ 25. જ્યારે પીએસઆઈ, એએસઆઈ માટે અને ઇન્ટેલિજન્સ ઓફિસર માટે 21 થી 35 એની વયમર્યાદા હોય છે. અચ્છા, આમાં છૂટછાટ કેવી રીતે હોય છે? તો મેં તમને અગાઉ પણ કહ્યું છે વિડીયોમાં એમ, ઓબીસી, એસસી, એસટી બધા અન્યમાં ગણાય અને એમને 5 વર્ષની છૂટછાટ બેયમાં, કોન્સ્ટેબલમાં અને અન્યમાં મળતી હોય છે. એટલે કે કોન્સ્ટેબલ માટે એમને 30 વર્ષ અને પીએસઆઈ, એએસઆઈ માટે 40 વર્ષની છૂટછાટ મળતી હોય છે. આ ઉપરાંત જો મહિલા હોય અને ઓબીસી, એસસી, એસટી કેટેગરીમાં આવતી હોય તો એમને વધુ 5 વર્ષની મહિલા તરીકે છૂટ મળે. એટલે કે પેલા 30માં વધુ 5 એટલે 35 કોન્સ્ટેબલમાં, અને અહીંયા 45 એને મળતા હોય છે પીએસઆઈમાં અને એએસઆઈમાં. તો આ પ્રકારની છૂટછાટ છે એ આપવામાં આવતી હોય છે. શૈક્ષણિક લાયકાત શું જોઈએ? તો હાલમાં જે છેલ્લી નોટિફિકેશન હતી એના આધારે કહીએ તો કોન્સ્ટેબલ માટે 12 પાસ અને અન્ય તમામ પરીક્ષાઓ માટે સ્નાતક અથવા સરકારે નક્કી કરેલી સમકક્ષ પદવી, આ છે એની શૈક્ષણિક લાયકાત છે એ ગણાય. જ્યાં તમે 12 પાસ કર્યા વગર 12 પાસ ગણાતા હો એવું જો સરકાર નોટિફિકેશનમાં જાહેર કરે કે 12 પાસ અથવા આ ડિપ્લોમા કરેલ અથવા આ ડિગ્રી કરેલ એવી રીતે કોઈ નોટિફિકેશનમાં હોય તો એ વેલિડ ગણાય. એ ઉપરાંત સ્નાતક અથવા એને સમકક્ષ ગણાતી હોય, ગ્રેજ્યુએશનને સમકક્ષ ગણાતી પદવી છે એ ચાલે. પે સ્કેલ પણ આપ જાણો છો, કોન્સ્ટેબલ માટે આપને 19,500 ફિક્સ પગાર આપવામાં આવે છે. જ્યારે પીએસઆઈ માટે સ્કેલ હોય છે 300, 4200, 34,800. 4200 એનો ગ્રેડ પે હોય છે અને 300 થી શરૂ કરી 34,800 સુધી છે એમનો પગાર છે એ ફેલાતો હોય છે. તો આપણે મિશન વર્દીની તમામ વાતો હવે છે એ શરૂ કરીએ. શારીરિક ધોરણો કયા રહેશે? માનો કે પીએસઆઈ બનવું છે, એએસઆઈ બનવું છે કે કોન્સ્ટેબલ બનવું છે, તો દરેકમાં શારીરિક ધોરણો છે એ કયા રહેશે? તો સૌથી પહેલા કોન્સ્ટેબલની વાત કરી લઈએ, ત્યારબાદ પીએસઆઈ, એએસઆઈ, ઇન્ટેલિજન્સ ઓફિસરની વાત કરીએ. તો અહીંયા યાદ રાખો મિત્રો, 2 વસ્તુ હું પહેલા તમને ક્લિયર કરી દઉં અને ત્યાર પછી આપણે છે એ આખી વાત છે કરીએ. પહેલી વસ્તુ એ કે અહીંયા એસટીને બાદ કરતા કોઈ વ્યક્તિને આમાં શારીરિક ધોરણોમાં લાભ મળવા પાત્ર નથી. અને એસટીને પણ માત્ર ને માત્ર લાભ ક્યાં મળે છે? તો લાભ માત્ર ઊંચાઈમાં મળે છે. છાતી ફૂલાવા બાદ છાતી અને વજન એમાં કોઈને કંઈ અલગ ક્રાઇટેરિયા નથી. બધાએ સેમ ક્રાઇટેરિયા છે એ ફોલો કરવા પડે છે. અચ્છા, હવે મહિલાની વાત કરીએ તો મહિલામાં માત્ર ઊંચાઈ અને વજન આ 2 જ વસ્તુ જોવામાં આવે છે, છાતી જોવામાં આવતી નથી. અને એની અંદર પણ ખાસ યાદ રાખજો કે મહિલાની અંદર પણ એસટી બહેનોને તે એ ઊંચાઈમાં થોડો લાભ મળે છે. હવે બીજી વાત, પુરુષ વિભાગની અંદર કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય, બેનો ક્રાઇટેરિયા શારીરિક સેમ છે. જ્યારે મહિલાની અંદર કોન્સ્ટેબલ ને પીએસઆઈ ક્રાઇટેરિયામાં થોડોક ફેરફાર છે. તો સૌથી પહેલા ચર્ચા કરીએ પુરુષ વિભાગની, અને પુરુષ વિભાગની અંદર 2 કોન્સ્ટેબલ અને પીએસઆઈ બેમાં છે એ શારીરિક ધોરણો કેવા હોય? તો જો એસટી હોય, પુરુષ એસટી હોય તો એની ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ. અન્ય તમામ છે એની ઊંચાઈ 165 સેન્ટીમીટર છે એ હોવી જોઈએ. ત્યારબાદ હવે બોલીશું બધું જ સમાન છે, એસટી હોય કે અન્ય હોય. 79 છાતી હોવી જોઈએ. ફુલાવ્યા બાદ 84 સેન્ટીમીટર છે એ છાતી થવી જોઈએ અને વજન છે 50 કિલો હોવો જોઈએ. અચ્છા, 162 સેન્ટીમીટર અને 165 સેન્ટીમીટર હાઈટ ગુજરાતના યુવાનોની લગભગ હોય છે, ભાગ્યે જ કોઈ એવું હોય. અને તમારું બાળક નાનું છે ત્યારથી જ જો એની હાઈટ નથી તો એને પુલઅપ્સ કરાવરાવો, એને સાયકલિંગ છે એ કરાવરાવો, એને કોઈ પણ ઘરમાં છે એક હિંચકા જેવું ટાંગી ઉપર છે એને લટકવાની ટેવ છે પાડો, એને ઝાડ ઉપર ચડવા દો, આંબલી પીપળી રમવા દો, તો એ બાળકની ઊંચાઈ છે એ વધશે. છાતી છે મોટા ભાગે કસરતથી વધતી હોય છે. આમ તો 79 સેન્ટીમીટર છાતી લગભગ છે એ પુરુષની હોય જ તે.
હા, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે 79 સેન્ટીમીટર છાતી ફૂલાવ્યા બાદ 84 સેન્ટીમીટર એટલે કે 5 સેન્ટીમીટર છાતી છે એ ફૂલાવ્યા બાદ વધવી જ જોઈએ. હવે એવું બને કે કોઈની છાતી 80 સેન્ટીમીટર છે, બરાબર છે, અને ફૂલાવ્યા બાદ 4 સેન્ટીમીટર વધે છે, એટલે બે ક્રાઇટેરિયા આમ જોઈએ ને તો એમાં પાસ થઈ જાય છે. જો છાતી એની 80 છે, 79 ને બદલે એક વધુ, ફૂલાવ્યા બાદ એ 84 થાય છે, તો મતલબ આમાં લખ્યું છે ફૂલાવ્યા બાદ 84 હોવી જોઈએ, તો 84 છે. આ ઉમેદવાર સિલેક્ટ થશે કે નહીં થાય? આ ઉમેદવાર સિલેક્ટ નહીં થાય, કારણ કે ફૂલાવ્યા બાદ છાતી ફરજિયાત 5 સેન્ટીમીટર વધવી જ જોઈએ. છાતી ફૂલાવ્યા પહેલા 79 કે 79 કરતા ગમે એટલી વધારે હોઈ શકે, 79 કરતા ઓછી તો નહીં જ ચાલે. ફૂલાવ્યા બાદ 84 કે 84 કરતા ગમે તેટલી વધારે છે ચાલે, પણ ફૂલાવ્યા બાદ જો 5 સેન્ટીમીટર ફૂલી ન હોય તો 84 થાય કે 85 થાય એ ચાલશે નહીં. આ વસ્તુ ખાસ છે, એ નોંધ લેજો. ખાસ કરીને કેટલીક કસરતો છે એના દ્વારા છાતી છે એ ફૂલાવતા શીખી શકાય છે. છાતી વધવી એ થોડું પ્રમાણમાં અઘરું છે, પણ કેટલીક કસરતથી છે એ ત્યાં ફેફસાના હાડકા થોડા સ્પ્રેડ છે એ થઈ શકે. વજન વધારવા માટે છે એ ખૂબ સરસ મજાનો ખોરાક લેવો જરૂરી છે. અહીંયા ચરબીવાળો ખોરાક નથી કહેતો, પણ જે તમને પછી પાછું દોડવામાં નુકસાન ન કરે એ પ્રકારનો ખોરાક છે એ લેવો જોઈએ. કાચા શાકભાજી વધુ ને વધુ છે એ ખાવા જોઈએ. બીટનું સેવન, ગાજરનું સેવન, કોબીનું સેવન, આ બધું સેવન છે કરો. ધીરે ધીરે વજન પણ વધશે, હિમોગ્લોબિન પણ વધશે, અને દોડતી વખતે તમને શ્વાસની તકલીફ પણ નહીં થાય. અમૃત પાક પણ ખાઈ શકાય ચોખાનો, એનાથી વજન ખૂબ વધે છે. અને સૌથી ઉત્તમ વસ્તુ એ છે કે બપોરે જમ્યા બાદ જો કેળાનું સેવન કરવામાં આવે, બપોરે જમ્યા બાદ, રાતે નહીં, ખાસ યાદ રાખજો, બપોરે જમ્યા બાદ એક કેળું ખાવાથી છે એ લાંબા ગાળે છે એ વજન વધે છે. આ ઉપરાંત રાત્રે દૂધ પીતા હોય તો એમાં એક ચપટી જેટલું ગંઠોડાનું ચૂર્ણ નાખી અને પીવાથી નીંદર પણ સારી આવે છે અને વજન પણ લાંબા ગાળે વધે છે. તો આ બધી પ્રેક્ટિસ છે કરી શકાય. હવે જોઈએ બહેનોની વાત કરીએ તો બહેનોમાં છે એ કોન્સ્ટેબલ માટે ઊંચાઈ અલગ છે અને પીએસઆઈ માટે અલગ છે. કોન્સ્ટેબલ માટે જો એસટી કેટેગરીની મહિલા હોય તો 150 સેન્ટીમીટર, અન્ય તમામ માટે 155 સેન્ટીમીટર. જ્યારે પીએસઆઈ બનવું હોય તો એસટી કેટેગરીના મહિલા માટે 156 સેન્ટીમીટર, બાકીના તમામ માટે 158 સેન્ટીમીટરનો ક્રાઇટેરિયા છે. વજન તો બધાનું 40 કિલો ફરજિયાત હોવું જોઈએ. બહેનોમાં વજનની વધારે તકલીફ છે એ રહેતી હોય છે. 40 કિલો એવું વજન નથી કે ન કરી શકાય. વજન તમે આરામથી છે વધારી શકશો. વજન તો છેલ્લી ઘડીએ પણ તમે જો કે બહુ જાજા કેળા ખાય અને લોકો વધારી દેતા હોય છે. હાઈટ અને છાતીનો પ્રશ્ન છે જે અત્યારથી સોલ્વ કરવા લાગજો. ઓકે, તો આ શારીરિક ધોરણો મોટાભાગના ગુજરાતના યુવાનો અને યુવતીઓને ભગવાને છે બાય બર્થ આ શારીરિક ધોરણો આપ્યા છે, એમને જાળવી રાખજો, કસરત કરજો. કોઈ પણ પરીક્ષાની તૈયારી ન કરતા હો તો પણ જીવનમાં બે વસ્તુનું સેવન તો કરવું જ તે, એક પુસ્તકનું અને બીજું છે કસરતનું. તો જ છે ગુજરાત છે આગળ આવશે. હવે આ પોસ્ટ માટેની પરીક્ષા પદ્ધતિ સર કેવી રહેશે એની ચર્ચા અમારી સાથે કરો. તો સૌથી પહેલા બેયની પહેલી પરીક્ષા, પહેલા તબક્કાની હું તમારી સમક્ષ ચર્ચા કરું. બે એટલે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બેયની પહેલી પરીક્ષા. અચ્છા, બેયની પહેલી પરીક્ષા OMR MCQ સિસ્ટમથી લેવાશે. બેયમાં OMR હશે અને MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હશે અને એમાં તમારે પસંદ કરવાના રહેશે. બેયમાં 100 માર્ક્સનું પ્રિલિમનું પેપર છે. બેયમાં પહેલો તબક્કો પોલીસ માટે પણ અને પીએસઆઈ માટે પણ. બેયમાં માઇનસ સિસ્ટમ છે. પોલીસમાં છે એ 3 ખોટા પડે તો 1 માર્ક અને પીએસઆઈમાં 4 ખોટા પડે તો 1 માર્ક કપાતો હોય છે. એટલે કે એક પ્રશ્ન ખોટો પડે તો પોલીસ કોન્સ્ટેબલમાં 0.33 માર્ક્સ છે કટ થાય, જ્યારે પીએસઆઈમાં છે છેલ્લી નોટિફિકેશનના આધારે કહું છું કે કોઈ એક પ્રશ્ન ખોટો પડે તો 0.25 ગુણ કપાતા હોય છે. બંને પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાય છે. મને કેટલાય લોકોએ પોલીસનો મારો વિડીયો છે લગભગ 60,000 લોકોએ જોયો અને એમાં પ્રશ્ન પૂછ્યો છે કે સાહેબ હું ઉત્તર પ્રદેશથી છું અને હવે ગુજરાતમાં સ્થાયી થયો છું, તો હું આ પરીક્ષા આપી શકું? બિલકુલ આપી શકો. તમારી પાસે ડોમિસાઇલ હોય અને તમે ગુજરાતી જાણતા હો, બસ આટલું જ જરૂરી છે. તો બેમાં સાહેબ ફેર શું છે? હવે કોન્સ્ટેબલમાં પહેલી પરીક્ષા જે પાસ કરે અને જેટલી જરૂરિયાત હોય એના 8 ગણા બોલાવવામાં આવે, જ્યારે પીએસઆઈની અંદર પહેલી પરીક્ષા પાસ કરે અને જેટલી જરૂરિયાત હોય એના 15 ગણાને બોલાવવામાં આવે. હવે કોન્સ્ટેબલની પરીક્ષા છે પહેલું પેપર, મેરિટ એમાંથી બનવાનું છે. 100 માર્ક્સનું એ વત્તા રનિંગનું 25 એટલે 125 માંથી મેરિટ બને. જ્યારે પીએસઆઈ માટે પહેલી પરીક્ષા માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે મિત્રો, ખાસ યાદ રાખજો. એટલે એનું મેરિટ નહીં બને.
કોન્સ્ટેબલની પરીક્ષા પહેલી લેવાશે એમાંથી જ મેરિટ બનશે, જ્યારે પીએસઆઈની પહેલી પરીક્ષા એ માત્ર સ્ક્રીન ટેસ્ટ છે, મતલબ તમારે એન્ટર થવાનું છે અંદર, બાકી એનું કંઈ મેરિટ ગણાશે નહીં. એક વાત. બીજી વાત, કોન્સ્ટેબલની પરીક્ષા માટે તમારે કેટલા માર્ક્સ લેવા પડે નોટિફિકેશન દ્વારા દર વખતે જાહેર થતું હોય છે, જ્યારે પીએસઆઈમાં જાહેર થયેલું છે કે 40% માર્ક્સ તો ક્વોલિફાય થવા માટે તમારે લેવાના જ છે. અચ્છા, અમે સાહેબ 100 માંથી 40 લઈ લઈએ, મતલબ અમે ક્વોલિફાય થઈ ગયા, પાસ થઈ ગયા, પછી 15 ગણામાં 40% માર્ક્સ વાળો ન આવતો હોય તો તમે પાસ થવા છતાં આવશો નહીં. સમજાય છે? નથી સમજાતું, ફરી વાર સમજાવું. તમારે 100 માંથી 40 આવ્યા, મતલબ તમે પરીક્ષા તો પાસ કરી લીધી. હવે ગુજરાતમાંથી લાખો લોકોએ આપ્યા અને એમાં 15 ગણાને લેવાના છે, તો એ 15 ગણામાં પહેલા જે 15 ગણા, એટલે માની લઈએ કે આપણે 5000 જગ્યા છે, આપણે છે એ 1000 જગ્યા છે, તો 1000 પીએસઆઈ ની જગ્યા હોય તો 15 ગણાને બોલાવે એટલે 15000 ને બોલાવે. 15000 ને છે એ બોલાવે, એમાં પહેલા 15000 આવી જાય ક્રાઇટેરિયા કેટેગરી મુજબ, જે રીતે લેવાના હોય, ઓબીસી એસસી ને એસટી ની જે રીતે લેવાના થતા હોય એ રીતે છે આવી જાય. એમાં તમે 40 માર્ક્સ વાળા, હું 45 માર્ક્સ વાળા પણ રહી જાય. હા, પણ તમે પાસ ગણાવો એ વાત સમજજો બરાબર, પણ મેરિટ આમાંથી બનતું નથી, એટલે આ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. અચ્છા, બેનો કોર્સ તમારી સમક્ષ સ્ક્રીન પર છે, બેની ચર્ચા છે એ વિગતે કરીએ. કોન્સ્ટેબલ માટે ભારતનું બંધારણ, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, આઈપીસી, સીઆરપીસી, ભારતીય પુરાવા અધિનિયમ, ઇતિહાસ, ભૂગોળ, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, કમ્પ્યુટર, ગણિત અને રીઝનિંગ, આટલા ટોપિક તમારે તૈયાર કરવાના છે પહેલી પરીક્ષા માટે. બીજી પરીક્ષા તો કોન્સ્ટેબલમાં હોતી જ નથી. જ્યારે પીએસઆઈમાં પહેલી પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત અને રીઝનિંગ. એટલે હવે મને કેટલાક વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ બંનેની પરીક્ષા છે એ બંને પરીક્ષાની સાથે તૈયારી કરવી હોય તો થશે? આમ જોઈએ તો જવાબ સીધી રીતે આપવો હોય તો એમ કહેવાય કે બેમાં થોડો થોડો ફરક છે. તમે જો બે મેનેજ કરી શકતા હો તો બંનેની તૈયારી સાથે કરી શકાય. સામાન્ય જ્ઞાન કોન્સ્ટેબલમાં છે, પીએસઆઈમાં પણ છે, કરંટ અફેર્સ બંનેમાં છે, ઇતિહાસ બંનેમાં છે, ભૂગોળ બંનેમાં છે, સમાજશાસ્ત્ર બંનેમાં છે, વિજ્ઞાન બંનેમાં છે, ગણિત અને રીઝનિંગ બંનેમાં છે. એટલે ઉલટાનું આમાં તમે નજર ફેરવશો તો તમને ખબર પડશે કે કોન્સ્ટેબલમાં છે વધુ ટોપિક છે અને પીએસઆઈમાં ઉલટાના ઓછા ટોપિક છે. તો ફરક શું છે? ફરક એ હોય કે કોન્સ્ટેબલમાં ટોપિક છે એનું માત્ર તમને અછડતું જ્ઞાન હોય તો ચાલે, જ્યારે પીએસઆઈમાં થોડું ડીપમાં જવું પડે, આ હકીકત છે. એટલે તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરીને કોન્સ્ટેબલ જ બનવા માંગતા હો તો છે એ આ ફટાફટ વાંચી અને પૂરું કરો તો તમે 3 મહિનામાં આરામથી પૂરું કરી શકશો. પણ તો જો તમારે પીએસઆઈ બનવું હોય તો તમારી તૈયારી 5 મહિના વ્યવસ્થિત હોવી જોઈએ. એટલે આ ફરક રહી છે. જો તમે ડીપમાં વાંચીને તૈયારી કરવા માંગતા હો તો એવું બને કે સાહેબ પીએસઆઈની તૈયારી કરતા હોય અને કોન્સ્ટેબલમાં 100% સફળ થઈએ. હા, એ પણ એક હકીકત તો છે જ કે પીએસઆઈની તૈયારી કરતો હોય એ કોન્સ્ટેબલમાંથી તો જાય નહીં જ તે, કારણ કે એવું આખું સ્ટ્રક્ચર જ એનું છે. જુઓ, બેની શારીરિક ધોરણો બેના સમાન છે. એ ઉપરાંત હમણાં રનિંગની વાત આવશે તો એ માર્ક્સનો ફરક છે, બાકી રનિંગ તો બેમાં સમાન જ છે અને કોર્સ પણ લગભગ સમાન છે. તો ફરીવાર જોઈએ ભારતનું બંધારણ. તમે કહો સાહેબ તમે નંબર આપ્યા છે સાઈડમાં, આ નંબર શું છે? અચ્છા, જો તમારે પોલીસની પરીક્ષા પાસ કરવી હોય તો સૌથી પહેલા કયા વિષયોને પ્રાધાન્ય અપાય? તો પહેલા નંબરે છે 3 કાયદા, આઈપીસી, સીઆરપીસી અને ભારતીય પુરાવા અધિનિયમ. એમાંય સૌથી વધુ આઈપીસી, 50% આઈપીસી અને બાકીના 50%માં સીઆરપીસી અને ભારતીય પુરાવા અધિનિયમ. બીજું પ્રાધાન્ય વિજ્ઞાનને આપવું પડે, કારણ કે એક વર્ષ વિજ્ઞાનના ખૂબ સવાલો છે પૂછાયા, એનું વિશ્લેષણ પણ હું તમારી સમક્ષ હમણાં રજૂ કરવાનો છું. ત્રીજા નંબરે કોઈ કોર્સને પ્રાધાન્ય આપવું હોય તો ઇતિહાસને આપવું પડે. ઇતિહાસના પ્રશ્નો પુષ્કળ પૂછાય છે. ભારતનો ઇતિહાસ કે ગુજરાતનો ઇતિહાસ? ભારતનો ઇતિહાસ ઉપર છેલ્લો, ગુજરાતનો ઇતિહાસ પ્રમાણમાં થોડો ડીપમાં. ત્યારબાદ ચોથા ક્રમે કોઈને તમારે પ્રાધાન્ય આપવું હોય તો એ ખાસ કરીને સામાન્ય જ્ઞાન છે એને તમારે પ્રાધાન્ય છે એ આપવું પડે. સામાન્ય જ્ઞાન ઘણું બધું છે એ અગત્યનું છે. ત્યારબાદ છઠ્ઠા ક્રમે પ્રાધાન્ય કોઈને મળતું હોય, 5મા ક્રમે કોઈને પ્રાધાન્ય મળતું હોય તો એ સામાન્ય જ્ઞાન. 6ઠ્ઠા ક્રમે ભૂગોળ છે, 7મા ક્રમે ભારતનું બંધારણ, 8મા ક્રમે વર્તમાન પ્રવાહો, 9મા ક્રમે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર અને 10મા ક્રમે છે એ કમ્પ્યુટર. હા, ચોથા ક્રમે ગણિત અને રીઝનિંગ છે એ હોય છે. ફરીવાર જોઈએ એટલે પહેલા 5 તો તમે ફટાફટ તૈયાર કરી નાખો. 5 ટોપિક પોલીસ માટે. નંબર 1 આઈપીસી, સીઆરપીસી, ભારતીય પુરાવા અધિનિયમ, એ બધું પહેલા નંબરે. બીજા નંબરે છે એટલે પહેલા નંબરે ટૂંકમાં કાયદો, બીજા નંબરે વિજ્ઞાન, ત્રીજા નંબરે ઇતિહાસ, ચોથા નંબરે ગણિત અને રીઝનિંગ અને 5મા નંબરે સામાન્ય જ્ઞાન. અને આમ તો ભૂગોળ પણ સારું પૂછાય છે એટલે 6. આ 6 સબ્જેક્ટ પહેલા તૈયાર કરી નાખો.
તમે કહો સાહેબ તમે આ નંબરિંગ શેના આધારે કર્યું છે? તો અત્યાર સુધીની તમામ પરીક્ષાઓ પોલીસની લેવાની એના અભ્યાસના આધારે આ નંબરિંગ કર્યું છે. અને એમાં તમે 6 વિષય પૂરા કરી લો તો પછી તમારે છે એ કંઈ પણ બાકી રહી નહીં. બાકીનું બધું છે એ થોડું ઘણું છે એ ચાલે. આ 6 ટોપિક તો તમારે કરવા જ પડે. અને ભારતનું બંધારણ પણ અછડતું એકવાર વાંચી જવું પડે. આ 7 ટોપિક કરી લો એટલે આરામથી તમે પોલીસની પરીક્ષા પાસ થઈ જાઓ. અહીંયા હું પહેલા તબક્કાની વાત કરું છું, રનિંગની નહીં. અચ્છા, હવે એવી જ રીતે પીએસઆઈમાં જોઈ લઈએ કે પીએસઆઈમાં સૌથી વધારે અત્યાર સુધી શું પૂછાણું છે? તો પીએસઆઈની પ્રિલિમમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ઇતિહાસ પૂછાયો છે. અત્યાર સુધીનો રેકોર્ડ ઇતિહાસ સૌથી વધુ પૂછાયો છે. તો ઓલા પણ ઇતિહાસ તમારે કરવાનો જ છે. જો અહીંયા 3જો ક્રમ છે, અહીંયા 1લો ક્રમ છે. પછી બીજા નંબરે ભૂગોળ ખૂબ પીએસઆઈમાં પૂછાયું છે. તો અહીંયા પણ ભૂગોળ છે, અહીંયા 6ઠા ક્રમે છે. ત્યારબાદ 3જા ક્રમે છે વિજ્ઞાન, તો અહીંયા વિજ્ઞાન છે એ 2જા ક્રમે છે. એટલે મતલબ જો બધું સરખું જ છે, પણ થોડું ડીપમાં વાંચો તો તમે પીએસઆઈ ની તૈયારી કરતા કહેવાય. 4થા ક્રમે સામાન્ય જ્ઞાન છે, તો ઓલા પણ 5મા ક્રમે સામાન્ય જ્ઞાન છે. ત્યારબાદ ગણિત અને રીઝનિંગ અહીંયા 6ઠા ક્રમે છે, ઓલા 4થા ક્રમે છે. ત્યારબાદ અહીંયા 7મા ક્રમે મનોવિજ્ઞાન છે અને 8મા ક્રમે સમાજશાસ્ત્ર છે. એટલે મતલબ આના 6 વિષય અને આના 6 વિષય એમાં ક્રમમાં ફેરફાર છે, બાકી બેમાં અગત્ય એ સરખું જ છે. સમજાય છે મારી વાત? બેમાં તમારે જો 6 વિષય તૈયાર કરવા હોય તો કયા કયા કરવાના? તો મેં તમને 6 વિષય આમાં કીધા ઈ જ આમાં છે, પણ આમાં થોડા ડીપમાં વાંચવાનો હોય. અને બેમાં માર્ક્સમાં થોડો ફેરફાર છે. એટલે ઓલામાં સૌથી વધુ છે કાયદો પૂછાયો હોય, તો આમાં સૌથી વધુ ઇતિહાસ પૂછાયો હોય. અને બેયના કુલ વિષય થઈને સાહેબ ભેગા કરીને અમારે કરવા હોય તો ખાલી કાયદો જ વધે છે. જુઓ, અને કાયદો પાછો આમાં આવવાનો જ છે પીએસઆઈમાં મેઇન પરીક્ષામાં. અને બંધારણ કરી નાખો તો લગભગ બધું પૂરું થઈ જાય. એટલે સાહેબ તો અમારે 8 વિષય તૈયાર કરી અને પરફેક્ટ થઈ જવું હોય તો 8 વિષય અમારે કયા તૈયાર કરવા પડે? તો જુઓ, મેં અહીંયા 6 કીધા છે. પીએસઆઈના 6 જોઈ લો. 1 ઇતિહાસ, 2 ભૂગોળ પરફેક્ટ, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ એ હાવ શોર્ટમાં, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના ભૂગોળ વ્યવસ્થિત. તો ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, 3જા ક્રમે વિજ્ઞાન, 4થા ક્રમે સામાન્ય જ્ઞાન, 5મા ક્રમે વર્તમાન પ્રવાહો, 6ઠા ક્રમે ગણિત અને રીઝનિંગ. આટલું પરફેક્ટ કરી નાખો અને વધારામાં એક કાયદો અને ભારતનું બંધારણ કરી નાખો તો આ તમને છે એ 2 પરીક્ષામાં સફળતા અપાવી શકે. આ એનો આખો ક્રાઇટેરિયા છે. પહેલા તબક્કાનું કટ ઓફ અંદાજે કેટલું રહી શકે? ગયા વખતે મેં વિડીયો મૂક્યો તો કેટલાક લોકો એવું કીધું કે સાહેબ તમે કટ ઓફનું કેવી રીતે કહી શકો? કટ ઓફનો અંદાજ તો છેક સુધીનો આવે. બિલકુલ ના આવે. સાચી વાત છે તમારી. આ તો મેં અત્યાર સુધીની પરીક્ષાઓનું એવરેજ કાઢીને તમને છે ખ્યાલ આવે એટલા માટે જ છે એ આ મૂક્યું છે. બાકી આ કઈ પરફેક્ટ હોઈ શકે નહીં. એ તો કોઈનું પરફેક્ટ ન હોય ને. એટલે પોઝિટિવલી વિચારો, નેગેટિવ બિલકુલ નહીં વિચારો. બિન સચિવાલયનો પોલીસનો વિડીયો શરૂ કરીએ ત્યાં કેટલાક લોકો નેગેટિવ વિચારવા મળે અને અમારા ઉપર ખીજાઈ જાય, જાણે કે અમે બિન સચિવાલયને પોલીસની પરીક્ષા ન રદ કરાવરાવી હોય. મિત્રો, પોઝિટિવ વિચારો, તૈયારી શરૂ કરો. ગોલ્ડન સમય છે. કોરોના કાળમાં નિરાશ નહીં થાવ. કોરોના કાળ તમારા માટે કેટલી સુવર્ણ તક લઈને આવ્યો છે. આમાંથી આપણે જીવનમાં શીખવાનું હોય. મુસીબત આવે એને પણ તમે છે કેવી રીતે તકમાં ફેરવી નાખો. જીવન તો એનું જ નામ છે ને. કેટલાક લોકો કોઈ પથરા મારે તો સામે પથરા મારે છે, ગાળો દે છે. જ્યારે કેટલાક લોકો એ જ પથરાને સ્ટેપ સ્ટોન બનાવી અને આગળ સફળતાના શિખરો સર કરે છે. તો તમારે કઈ રીતે વર્તવું છે એ તમારે નક્કી કરવાનું. આ અંદાજિત કટ ઓફ મેં એવી રીતે તાર્યું છે કે અત્યાર સુધી પરીક્ષા 2ની લેવાની, કોન્સ્ટેબલ અને પીએસઆઈની, એમાંથી છે એ અંદાજ કાઢ્યો છે. 2માં કેટલા માર્ક્સમાંથી અંદાજ સેવા કાઢ્યો છે? પહેલા તબક્કામાં એટલે 100 માર્ક્સમાંથી અંદાજ કાઢ્યો છે. એમ એટલે શું સાહેબ? એમ એટલે મેલ, પુરુષ. એફ એટલે ફિમેલ. એક્સ એટલે માજી સૈનિક, એક્સ સર્વિસમેન. 2માં જનરલ ક્રાઇટેરિયા એસસી, એસટી ને એસઈબીસી. એટલે કે તમે જો પોલીસ બનવા માંગતા હોય તો તમારે પહેલા પેપરમાં 65 માર્ક એ લાવવા જરૂરી છે, 65 આઉટ ઓફ 100. બીજા મહિલા હો તમે જનરલ કેટેગરીના તો 47, અને એક્સ સર્વિસમેન મહિલા હો, એક્સ સર્વિસમેન હો મહિલા કે પુરુષ તો 40. આમ તો એક્સ સર્વિસમેનને 40 માર્ક એ બધી કેટેગરીમાં, જો એક્સ સર્વિસમેન છે એ 40 માર્ક્સ લઈ આવે એટલે પોલીસ પરીક્ષામાં આરામથી પાસ થઈ જાય. જ્યારે તમે મહિલા હો તો તમે 50% માર્ક્સ મેળવી લો તો કોઈ પણ કેટેગરીમાં હો લગભગ તમારું કામ થઈ જાય. જનરલમાં 47, એસસીમાં 41, એસટીમાં 40 ને એસસીબીસીમાં 40. એટલે મહિલા કોઈ પણ કેટેગરીની હોય એ 50 માર્ક લઈ આવે એટલે મને લાગે છે એનું કામ થઈ જાય. પુરુષમાં જનરલમાં 65, એસસીમાં 58.25, એસટીમાં 46.25 અને એસસીબીસીમાં 58.75. એટલે તમે પુરુષ વિભાગમાં આવતા હો તો તમારે 100માંથી 66 થી 70 આજુબાજુ માર્ક્સ લાવવા પડે તો તમે છે એ કોઈ પણ કેટેગરીમાં આવતા હો તમે આરામથી છે પોલીસની પરીક્ષામાં સારા મેરિટ સાથે આવી જાઓ.
એવી જ રીતે પીએસઆઈમાં તમે જુઓ, પીએસઆઈમાં પુરુષ માટે 62.5 જનરલ 50 જનરલ કેટેગરી, એસસીમાં 57.25, એસટીમાં 46.25 અને એસીબીસીમાં 57.75. એટલે અહીંયા પણ તમે પુરુષ વિભાગમાં હો તો પ્રિલિમની અંદર તમારે જો 65 આજુબાજુ આવી જાય તો તમે કોઈ પણ કેટેગરીના હો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એવી જ રીતે મહિલામાં જોઈ લઈએ, 45.75 જનરલ, 40.75 એસસી, 36 એસટી અને 39 છે એસીબીસી. તો અહીંયા પણ તમે મહિલામાં જોશો કે તમારે છે એ 50 માર્ક્સ છે હોય તો તમે કોઈ પણ કેટેગરીમાં, બેમાં સરખા જ ક્રાઇટેરિયા છે. જુઓ, 50 માર્ક હોય તો કોઈ પણ. એક સર્વિસમેનના ક્રાઇટેરિયામાં ફેરફાર છે. એક સર્વિસમેનના ક્રાઇટેરિયા મોટા ભાગે મેલ ક્રાઇટેરિયાની સાથે જ રહ્યા છે ગયા વખતે. તો 62.50, 57.25, 46.25, 57.75. તમે એક સર્વિસમેન હો તો તમારા માટે પીએસઆઈની પરીક્ષા કોન્સ્ટેબલની પરીક્ષા કરતા અઘરી છે. એટલે કે એમાં તમારે કેટલા લાવવા પડે તો એમાં મેં તમને કહ્યું હતું એમ તમારે 65 થી 70 લાવવા પડે. અચ્છા, તો હવે કોઈ પણ કેટેગરીના પુરુષે કોન્સ્ટેબલ બનવા માટે છે એ શું કરવું પડે તો 65 થી 70 માર્ક્સ લાવવા પડે. અચ્છા, મહિલાઓએ કેટલા લાવવા પડે કોન્સ્ટેબલ બનવા માટે? 50 માર્ક્સ લાવવા પડે અને એક સર્વિસમેને 40 ને 40 ની ઉપર. એવી જ રીતે પીએસઆઈ બનવા માટે કેટલા? તો મેં મેલને એ જ રહેશે 65 થી 70, ફિમેલને તો ફિમેલને પણ એ જ રહેશે 50 આજુબાજુ. અને એક સર્વિસમેનને થોડોક ફેરફાર ઈ કેટેગરીમાં થાય છે, એટલે એમને કેટલા લાવવા પડે તો એમને એમાં 65 થી 70 લાવવા પડે. આ પહેલા તબક્કાનું અંદાજે કટ ઓફ છે. હજી કેટલાક લોકો નીચે લખશે કટ ઓફ પરીક્ષા લીધા પહેલા કેવી રીતે ખ્યાલ આવી શકે? કટ ઓફ કેવી રીતે જોવાનું? તો કટ ઓફ પહેલા તો કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જો બહુ ઝાઝા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય પ્રમાણમાં તો કટ ઓફ ઊંચું જાય એ બહુ સાચી વાત છે. એ ઉપરાંત પેપર ખૂબ અઘરું નીકળે તો કટ ઓફ ખૂબ નીચું જાય એવું તલાટીમાં બન્યું છે, પોલીસમાં બન્યું છે અને પીએસઆઈમાં પણ બન્યું છે. તો એ એના બધા ઉપર આધારિત તો છે જ તે, પણ આ તો મેં તમને એક અંદાજ આપ્યો હતો કે આટલાની તૈયારી કરો, આનાથી ઊંચું જવાની શક્યતા ઓછી છે. એટલે મેં તમને આમ તો ઊંચો ક્રાઇટેરિયા છે એ આપી દીધો. અચ્છા, બીજો તબક્કો શેનો હોય? પહેલો તબક્કો તો પૂરો થઈ ગયો, એટલે પહેલી પ્રિલિમ કોન્સ્ટેબલની લેવાઈ ગઈ. આમ તો કોન્સ્ટેબલમાં પ્રિલિમ જ હોય છે, મેઇન જેવું કંઈ હોતું નથી. અને પીએસઆઈની પણ અહીંયા આપણે લઈ લીધી. હવે શું હોય સાહેબ? હવે બીજો તબક્કો શારીરિક કસોટીનો હોય, દોડનો હોય. કોન્સ્ટેબલને બેયને અંતર તો સરખું જ છે, એટલે કે પીએસઆઈ બનવું હોય કે કોન્સ્ટેબલ બનવું હોય, પુરુષે 5000 મીટરની દોડ એ ક્લિયર કરવાની, બહેનોએ 1600 મીટર ને એક્સ સર્વિસમેને 2400 મીટર. પણ માર્ક્સમાં ફેરફાર છે. કોન્સ્ટેબલમાં તમને 25 માર્ક્સ મળે આમાં અને પીએસઆઈમાં છે 50 માર્ક છે એ મળે. હવે કેટલા મીટર દોડ ને કેવી રીતે ક્લિયર કરવાની? તો ભાઈઓએ છે 5000 મીટર દોડ 25 મિનિટમાં તો પૂર્ણ કરવી જ પડે. બહેનોએ 1600 મીટર દોડ 9 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરી કરવી જ પડે. આ મેક્સિમમ ટાઈમ લિમિટ છે. એક સર્વિસમેને 2400 મીટર દોડ એ 12 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરી કરવી જ પડે. પણ અમારે પૂરા માર્ક્સ લેવા હોય તો 25 માંથી 25 અથવા 50 માંથી 50, તો તમારે પુરુષ હો તો 20 મિનિટમાં દોડ પૂરી કરવી પડે, બેન હો તો 7 મિનિટમાં પૂરી કરવી પડે અને એક્સ સર્વિસમેન હો તો 10 મિનિટમાં પૂરી કરવી પડે. અચ્છા સાહેબ, અમારે એ પૂરી ન થાય, એટલે કે માનો કે 20 મિનિટમાં પૂરી ન થાય ને પૂરા માર્ક્સ ન મળે તો પછી કપાય કેવી રીતે? બરાબર જોજો અહીંયા. જો તમે પુરુષ છો અને 20 મિનિટમાં દોડ પૂરી નથી કરતા તો પછી દરેક અડધી મિનિટે એ તમારો 1 માર્ક કપાય અને અંતિમ અડધી મિનિટોમાં 2 માર્ક્સ કપાય. સમજાય છે? એટલે માનો કે તમે 20 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરી કરી તો તમારો 25 માર્ક મળવાના હોય ને બદલે 24 મળે. પણ તમે 20 મિનિટને બદલે 21 મિનિટમાં પૂરી કરી તો પછી તમારા 2 માર્ક્સ છે એ કપાય અને આગળ જતા છે 1 માર્કને બદલે 2 માર્ક કપાવવા મળે. આ કોન્સ્ટેબલની વાત થઈ. પણ જો તમે પીએસઆઈની દોડમાં હો તો અડધી મિનિટના 2 અને આગળ જતા 3 માર્ક છે તમારા કપાય. એટલે કે તમે પીએસઆઈમાં 20 મિનિટમાં પૂરી કરી દીધી તો તમને 50 માર્ક મળશે. પણ તમે 20 મિનિટ ને 30 સેકન્ડમાં કરી તો પછી તમને 48 માર્ક મળશે. સમજાય? એટલે આગળ જતા પછી 3 માર્ક કપાય. અહીંયા મેં 2 કોન્સ્ટેબલ ને અહીંયા એવા 2 ભાગ પાડ્યા છે. અચ્છા, બેનોમાં 1600 મીટર દોડ છે એ 9 ને 30 મિનિટે પૂરી કરે તો એમને પાસિંગ માર્ક માંડ મળે, પણ 7 મિનિટમાં પૂરી કરે તો પૂરેપૂરા માર્ક મળે. 7 મિનિટ કરતા વધુ થાય તો 7.5 મિનિટ થાય તો એના 2 માર્ક છે એ કપાય. એટલે કે એને સીધા 23 છે એ થઈ જાય. એમ આગળ જતા 3 માર્ક કપાય. હવે બેનો છે 7 મિનિટમાં દોડ પૂરી કરે અને કોન્સ્ટેબલ માટે નહીં પણ પીએસઆઈ માટે અપિયર થયા હોય તો 7 મિનિટમાં એને પૂરેપૂરા 50 માર્ક મળશે. પણ 7.5 મિનિટ થાય તો 45 મળશે. એમાં 5 માર્ક કપાય છે અને અંતિમ મિનિટોમાં તો 10 માર્ક છે એ કપાય છે. એક સર્વિસમેન માટે જો 10 મિનિટમાં પૂરી કરે તો પૂરેપૂરા 25 કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે પૂરેપૂરા 50.
અચ્છા, કોન્સ્ટેબલ હોય અને 10 મિનિટ ને 30 સેકન્ડ થાય તો 2 માર્ક એને છે કપાય, એટલે કે મહિલા વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ જેવું. અને જો એક સર્વિસમેન છે એ પીએસઆઈ માટે છે એપ્લાય થયા હોય અને 10.5 મિનિટ થાય તો એના 50 માંથી સીધા 45 થઈ જાય. એટલે ફરીવાર કહું છું કે એક સર્વિસમેન માટે પીએસઆઈ ની પરીક્ષા પ્રમાણમાં વધુ અઘરી છે કોન્સ્ટેબલ કરતા. તો આ આખો એનો ક્રાઇટેરિયા છે. આ ક્રાઇટેરિયામાં કંઈ પણ ન સમજાય તો તમે ચોક્કસપણે અમારો સંપર્ક છે એ કરી શકો છો. અચ્છા, હવે પોલીસની પરીક્ષા પૂરી થઈ ગઈ. પોલીસની પરીક્ષા પૂરી થઈ ગઈ કે પહેલો તબક્કો હતો એ હતો 100 માર્ક્સનું પેપર, બીજો તબક્કો હતો 25 માર્કનું છે એ રનિંગના. હવે એમાં કેટલાય મેરિટ અટકે, 125 માંથી કેટલું મેરિટ રહી શકે છે એની ચર્ચા કરીએ. પીએસઆઈ ની પરીક્ષા હજી પૂર્ણ નથી થતી. પીએસઆઈમાં તો તમે હજી માંડ ક્વોલિફાય થયા, સ્ક્રીનિંગ ટેસ્ટ તમારી પૂરી થઈ. એટલે પોલીસની પરીક્ષા અહીંયા પૂરી થાય તો પોલીસની પરીક્ષા છે પૂરી થાય પછી લગભગ મેરિટ કેટલું અટકે 125 માંથી. તો પુરુષ હો તો 88.25, મહિલા હો તો 81.75. જો અહીં પુરુષ હો તો 88.25. પહેલા જનરલની વાત કરી લઈ. 125 માંથી પુરુષે, જનરલ કેટેગરીના પુરુષે કેટલા મેળવવા પડે તો 88.25. બહેનોએ તો બહેનોએ 70.50. એક સર્વિસમેને 70.60. અચ્છા, એસસી હો તો પુરુષ હો તો 81.75, મહિલા હો તો 62.75, એક્સ સર્વિસમેન હો તો 65.40. એસટીએ જો પુરુષ હોય તો 71, મહિલા હોય તો 59.50, એક્સ સર્વિસમેન હોય તો 56.80. એસીબીસીમાં હો તો એસીબીસીમાં હો ને પુરુષ હો તો 84.50, એસીબીસીમાં હો ને મહિલા હો તો 64.50 અને એસીબીસીમાં હો ને એક્સ સર્વિસમેન હો તો 67.60. અચ્છા, એમ નહીં સાહેબ, આમ જનરલ જોઈએ તો તમે પુરુષ હો તો તમારે 125 માંથી 90 માર્ક કવર કરવાના રહે. તમે મહિલા હો તો તમારે 125 માંથી 75 કવર કરવાના રહે. અને તમે એક સર્વિસમેન હો તો તમારે લગભગ મહિલાની હારવાર જ તે એટલે 75 માર્ક્સ કવર કરવાના રહે. તો આમ છે તમારે ગણવાનું રહે. આ ક્રાઇટેરિયાથી ચાલો તો તમે કોઈ પણ વિભાગમાં આવતા હો આરામથી સિલેક્ટ થઈ જાઓ. આ બધું ક્યાંક તમે નોંધ કરતા રહેજો, જરૂર પડે જે કાંઈ જરૂર પડે વિડીયો જોતી વખતે હંમેશા યાદ રાખો મિત્રો, આ બધું હું કેવી રીતે કરી લઉં છું તો હું આ બધી નોંધ કરતો હોઉં છું અને પછી નોંધ ભેગી કરીને જ તમને ભણાવતો હોઉં છું. અચ્છા, હવે પોલીસની વાત અહીંયા લગભગ કોન્સ્ટેબલની વાત પૂરી થઈ. હજી કોન્સ્ટેબલનું આદર્શ સમયપત્રક ને એ બધું તો જોશું. અચ્છા, ત્રીજો તબક્કો હવે પીએસઆઈમાં શેનો હોય છે? કોન્સ્ટેબલની વાત અહીંયા, કોન્સ્ટેબલના તબક્કા પૂરા થઈ ગયા. કોન્સ્ટેબલમાં કેમ વાંચવું, શેમાંથી વાંચવું એ બધું હમણાં કહું. પણ ત્રીજો તબક્કો શેને લગતો હોય છે? અચ્છા, તો હવે પીએસઆઈ નો ત્રીજો તબક્કો મેઇન પરીક્ષા. કુલ કેટલા પેપર? તો કુલ 4 પેપર. કેટલા માર્ક્સ? બધાના 100. બધા ઓએમઆર એમસીક્યુ. હા, બધા જ ઓએમઆર એમસીક્યુ સિસ્ટમ. અચ્છા સાહેબ, માઇનસ માર્ક થી બચવા માટે શું કરવું? તો હમણાં હું કહીશ, પણ છતાં કહી દઉં કે જ્યાં ઈ હોય તો ઈ તમે ઘૂંટી નાખો તો તમારા માઇનસ માર્કિંગ થશે નહીં. અન્યથા તમે છોડેલો પ્રશ્ન હશે તો પણ માઇનસ માર્કિંગ થશે. અચ્છા, ઈ સિસ્ટમ ન હોય તો છોડી દો તો તમારા માર્ક્સ ન કપાય, એટેમ્પ્ટ કરો તો માર્ક કપાય. ઈ સિસ્ટમ હોય તો ઈ માં છે ટીક કરવાનું, એ બી સી ડી ને ઈ. એમાં ઉપર લખ્યું હોય પ્રશ્નપત્રમાં કે એકે જવાબ ન લાગતો હોય ઈ ટીક કરશો તો માઇનસ માર્કિંગ નહીં થાય. મતલબ એ પ્રશ્ન તમે એટેમ્પ્ટ કર્યો નથી. એવું ઈ નું ન હોય નોટિફિકેશનમાં તો તમે કોઈ કુંડાળું ન કર્યું હોય તો તમારા માઇનસ માર્ક થતા નથી. આ યાદ રાખજો. તો એ બધામાં આ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. હવે મોટા ભાગે ઈ હોય છે. ઈ ન હોય તો નોટિફિકેશનમાં જેમ હોય પ્રશ્નપત્રમાં ઉપર જોઈ લેવાનું. ઘણા તો પ્રશ્નપત્ર આવે એટલે સીધું લખવા જ મળે, જોવે જ નહીં કુલ કેટલા પ્રશ્નો છે, મારું પ્રશ્નપત્ર ફાટેલું છે, મારે આ પ્રશ્નપત્ર પાછું આપવું જોઈએ, કંઈ નહીં. એવી ઉતાવળ નહીં કરો. એક સ્ટ્રેટેજી સાથે જો તમે પ્રશ્નપત્ર સોલ્વ કરશો તો આરામથી પરીક્ષા પાસ કરી શકશો. ઉતાવળ નહીં કરો, ઉતાવળે આંબા નહીં પાકે. તો આપણે ત્યાં તો બહુ સરસ, જેને મોટા ભાગે ઉગી જવાની ઉતાવળ હોય છે, જેને મોટા ભાગે ઉગી જવાની ઉતાવળ હોય છે એ બાવળ હોય છે. તો એ આપણે બાવળ નથી બનવાનું, આપણે હવે આંબા બનવાનું છે. તો ચારે ચાર પ્રશ્નપત્ર જોઈ લઈએ. પહેલું પ્રશ્નપત્ર ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણ. કેટલા માર્ક્સ? 100 માર્ક્સ. કેટલી કલાક? તો 1 કલાક ને 30 મિનિટ એટલે કે 90 મિનિટની અંદર 100 પ્રશ્ન. એટલે કે પ્રિલિમ કરતા ઉલટાનું આ સરળ થયું. જો કે ડીપમાં હોય એટલે તમને આપતા હોય 90 મિનિટ. ઓલામાં 100 ગુણ માટે માત્ર 60 મિનિટ જ આપી હતી. માઇનસ માર્કિંગ તો માઇનસ માર્કિંગ તો છે જ, પેલાની જેમ જ છે. એટલે કે 4 પ્રશ્ન ખોટા પડે તો 1 માર્ક્સ છે એ કપાય. 0.25 ગુણ, 1 પ્રશ્ન ખોટો પડે તો 0.25 ને 4 ખોટા પડે તો 1 માર્ક કપાય. લેવલ કયું હશે? ગુજરાતી ભાષાનું, સાહિત્યનું, વ્યાકરણનું. તો લેવલ HSC નું એટલે કે ધોરણ 12 સુધીનું લેવલ છે એ હશે.
શું પૂછાશે? શબ્દ ભંડોળ, વ્યાકરણ અને સાહિત્ય. અચ્છા સાહેબ, કેટલું કરી નાખીએ તો એની બારો એક પણ પ્રશ્ન ન જાય? કેટલું કરી નાખીએ તો એની બારો એક પણ પ્રશ્ન નહીં જાય? તો જો મિત્રો આટલું કરી નાખશો, આ બધું જ મેં આત્મનિર્માણના કોર્સની અંદર લીધેલું છે. તમે બધું જ છે એ જોઈ શકશો. આત્મનિર્માણના વિડીયો કોઈ જોતા હોય તો એ પ્રૂફ કરજો કે આ ગુજરાતી વ્યાકરણની અંદર મેં આ બધું જ બહુ મસ્ત રીતે ચલાવ્યું છે. અચ્છા, પહેલા ગુજરાતી વ્યાકરણને અને ગુજરાતી ભાષાને અને સાહિત્યને આપણે 3 મેઇન વિભાગમાં વેચી દઈએ. તો પહેલા શબ્દ ભંડોળમાં શું શું કરવાનું? સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત અને તળપદા શબ્દો. સાહેબ, આની તૈયારી કેમ કરવી? તો શબ્દ ભંડોળમાં હંમેશા મિત્રો એવું કરો કે આ રોજે રોજ બધા જ 5-5 કરો. રોજે રોજ 5-5. 5 સમાનાર્થી, 5 વિરુદ્ધાર્થી, 5 શબ્દ સમૂહ માટે એક શબ્દ, 5 રૂઢિપ્રયોગ, 5 કહેવત ને 5 તળપદા શબ્દો. એ લાંબા ગાળાની પ્રોસેસ છે, ધીરે ધીરે થશે. એકવાર સમાનાર્થી શબ્દ પાકો કરી લેશો તો ત્યાર પછી 4 શબ્દો આવશે તમારી સમક્ષ તો તમને આવડવાની શક્યતા બહુ જાજી છે. બાકી સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત ને તળપદા શબ્દો, આ તમને લિસ્ટ આપી શકાય, કોઈ આ દુનિયામાં શીખવી શકે નહીં. એ તમારે રોજની પ્રેક્ટિસ કરવી પડે. ત્યારબાદ ગુજરાતી ભાષાના 5 સૌથી અગત્યના ટોપિક: જોડણી, સમાસ, સંધિ, અલંકાર અને છંદ. આ પાંચેયમાં પહેલા નિયમો બરાબર આત્મસાત કરી લો, જે મેં આત્મનિર્માણની એપમાં બહુ જ અનોખી પદ્ધતિથી. જોડણી છે એ શ્લોક પદ્ધતિથી, સમાસ છે એ પણ એક ટેકનિકથી, અલંકાર સરસ મજાની વાર્તાથી, છંદ પણ વાર્તાથી, અને સંધિ છે એ સરસ મજાના ચાર્ટથી એ યાદ રખાવરાવેલી છે. તમે જોઈ શકશો, તમે જોઈ લો. તો આ 5 વિષયમાં એવું કરો: જોડણી, સમાસ, સંધિ, અલંકાર અને છંદ, કે પહેલા 5-5ના નિયમો આત્મસાત કરી લો. એ નિયમો આત્મસાત થઈ જાય પછી એની પુષ્કળ પ્રેક્ટિસ છે એ કરો. પણ સમાનાર્થી, વિરુદ્ધાર્થીની જેમ એની પ્રેક્ટિસ બહુ લાંબી નહીં ચાલે. એ તમારે માંડ મહિના દીની પ્રેક્ટિસ કરશો ને તો ત્યાં સુધીમાં બધી જ ઇમ્પોર્ટન્ટ જોડણી, સમાસ, સંધિ, અલંકાર અને છંદ કવર થઈ જશે. કારણ કે મોટા ભાગે આમાં રિપીટ ખૂબ થતું હોય છે, જ્યારે ઓલામાં ઉપરનામાં રિપીટ થતું હોતું નથી. ત્યાર પછી એક જ વાર વાંચીને પછી એમસીક્યુ આવડે જેવા ગેરંટેડ ટોપિક કયા? તો કે એક તો વિરામ ચિહ્નો, સર્વનામ, સંજ્ઞા, નિપાત, કૃદંત, ધાતુ, ક્રિયાપદ, કાળ, અનુગન, નામયોગી, જોડાક્ષર, વર્ણ વ્યવસ્થા, જંક્ચર, પદ સંવાદ, પદક્રમ, અવ્યય, અર્થવ્યવસ્થા, વિશ્લેષણ, પદચ્છેદ, કકાવારી અને શબ્દકોશ પ્રમાણે ગોઠવણી, વિશેષણ, ક્રિયા વિશેષણ, દ્વિરુક્ત અને રવાનુકારી, વાક્યના પ્રકાર, વચન વ્યવસ્થા, લિંગ અને વિભક્તિ. તમે કે સાહેબ બધું જ એક જગ્યાએ મળી જાય એવું કઈ ખરું? તો બિલકુલ. આત્મનિર્માણ કોર્સની અંદર માત્ર જો ખાલી ગુજરાતી શીખવા માંગતા હો, ખાલી ગુજરાતી ને અંગ્રેજી, તો એ ખાલી 200 રૂપિયાની અંદર તમને મારો કોર્સ એ મળી જશે. અને એવું ન કરવા માંગતા હો ને આખો પીએસઆઈ ને પોલીસનો કોર્સ લેવા માંગતા હો તો પ્રારંભિક વિદ્યાર્થીઓને માત્ર 800 રૂપિયાની અંદર કોન્સ્ટેબલનો આખો કોર્સ, પીએસઆઈ ની પ્રિલિમ અને પીએસઆઈ ની મેઇન પરીક્ષાનો કોર્સ તમને મળી જશે. તો આ કેટલી મોટી વાત છે. એ ઉપરાંત સાહિત્યની અંદર તમારે શું કરવાનું છે? તો સાહિત્યની અંદર ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કૃતિ, કેટલીક અમર કૃતિ અને એના પાત્રો, કેટલીક ઉત્તમ કાવ્ય પંક્તિ, સંવાદ અને કેટલાક લેખકો દ્વારા બોલવામાં આવેલી ઉક્તિઓ, સાહિત્યના પ્રકારો અને એનો પરિચય, લેખકોના ઉપનામ જેને આપણે તખલ્લુસ કહીએ છીએ, લેખક અને કવિનો ટૂંકો પરિચય એકદમ, ગુજરાતમાં રહેલી કેટલી પ્રકારની સાહિત્ય સંસ્થાઓ, સાહિત્ય પરિષદ ને બધી, એ શું શું પ્રવૃત્તિ કરે છે એનો પરિચય, એના દ્વારા કોઈ સામયિક બહાર પડે છે કે કેમ, એ કોઈ એવોર્ડ આપે છે, એ કોઈ ચંદ્રક આપે છે, નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણ ચંદ્રક, અને પુરસ્કાર આપતા હોય તો એ પુરસ્કાર, અને પુરસ્કાર છેલ્લે કોને કોને મળ્યો છે. આટલું સાહિત્યમાં તૈયાર કરો તો એની બારું કોઈ દિવસ કંઈ એક પણ પ્રશ્ન છે એ જાય નહીં. તો આ 100 માર્ક્સ છે એ આમાં 100 માર્ક્સમાંથી સાહેબ કેટલા માર્ક્સ લાવવા પડે? તો બધામાં તમારી ગણતરી છે 50% ઉપરની હોવી જોઈએ. તમારે મેરિટમાં આવવું હોય તો 50% ઉપર માર્ક્સ તો લેવા જ પડે અને માઇનસ માર્કથી બચવું પડે. બીજું પ્રશ્નપત્ર ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામર કેટલા માર્ક્સનું છે? 100 માર્ક્સ. કેટલો સમય? 1 hour and 30 minutes. એટલે અપ્રોક્સ કેટલી મિનિટ થઈ? 90 મિનિટ્સ થઈ. માઇનસ હા છે કેટલા? 0.25. એટલે તમારા 4 ખોટા પડશે તો 1 માર્ક આમાં પણ કપાશે. એટલે ઉપરનાનું નીચેનાનું પેટર્ન તો સરખું જ છે, લેવલ એ સરખું છે. ઓલામાં 12નું લેવલ, આમાં ગ્રામરમાં 12નું લેવલ પૂછવું છે. જોઈએ વોકેબ્યુલરી કરવાની ઓલા જેવું જ હોય. અંગ્રેજી ગ્રામર અને ગુજરાતી ગ્રામરમાં કઈ ફેર ના હોય. એમાં પણ સિનોનિમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી, હોમોનિમ્સ એટલે સરખા દેખાતા શબ્દો. દાખલા તરીકે એક્સેપ્ટ અને એક્સપેક્ટ, ACCEPT, બીજું EXPECT. તો આ બે સરખા લાગે છે પણ બેમાં ફેર છે. એક્સેપ્ટ એટલે સ્વીકારવું અને એક્સપેક્ટ એટલે અપવાદ. એક વર્બ છે, એક નાઉન છે. ત્યારબાદ વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પ્રોવર્બ એટલે કહેવત.
ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એટલે રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહો. ગ્રામર કેટલું કરવાનું છે? તો PSI માં ગ્રામર સ્પષ્ટ આપી દીધું છે કે ટેન્સીસ કરવાના છે. સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ એટલે કે વાક્ય છે આડાવડું થયું હોય તો એ તમારે બરાબર ગોઠવવાનું છે. કયો ક્રમ એટલે મતલબ 1 2 3 4 કે 3 4 2 1 કઈ રીતે ક્રમમાં વાક્ય આવશે એ ટુકડા પાડી દીધા હોય. વર્બ એટલે કે ક્રિયાપદ, એડવર્બ ક્રિયા વિશેષણ, એરર કરેક્શન વાક્યમાં ક્યાં ભૂલ છે શોધો અને સુધારો, થીમ ડિટેક્શન આ વાક્યમાં શું કહેવા માંગે છે એ સમજાવો, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કરતા ફરે તો ક્રિયાપદ કઈ રીતે અંગ્રેજીમાં ફરે છે. દાખલા તરીકે આઈ હોય તો એમ આવે પણ વી હોય તો પાછું એમની જગ્યાએ આર થઈ જાય. કન્ક્લુઝન કોઈ એક ચોક્કસ નિર્ણય પર આવવાનું. વર્ડ ફોર્મેશન એટલે કે એક નાઉન આપ્યું હોય તો એમાંથી એડજેક્ટિવ કઈ રીતે બનાવશો. દાખલા તરીકે એક નાઉન છે લવ તો એમાંથી એડજેક્ટિવ બનાવો તો લવલી LY લાગીને છે બનશે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો. કોમ્પ્રિહેન્શન એક પેરેગ્રાફ આપ્યો હોય અને નીચે છે એ તમારે છે સવાલના જવાબ ABCD માંથી સિલેક્ટ કરવાના. પેસેજ કમ્પ્લીશન એટલે પેરેગ્રાફ આપ્યો હોય એની વચ્ચે વચ્ચે ખાલી જગ્યા હોય 10-12 માં આ સિસ્ટમ પૂછાય છે. અને સેન્ટેન્સ કમ્પ્લીશન એટલે કે એક વાક્ય હોય એ પૂરું કરવા માટે શબ્દો આપ્યા હોય અથવા જોડવા માટે શબ્દો આપ્યા હોય અથવા બે શબ્દો દ્વારા એ વાક્ય કઈ રીતે પૂરું કરી શકાય એ નીચે ABCD ઓપ્શન આપ્યા હોય એમાંથી તમારે સિલેક્ટ કરવાના રહે. તો અંગ્રેજીમાં પણ આ જ પ્રેક્ટિસ ફોલો કરો મિત્રો. સિનોનિમ્સ એન્ટોનિમ્સ એ રોજના 5-5 છે એ કરો અને ગ્રામરનો એક ટોપિક છે વ્યવસ્થિત રીતે પૂરો કરતા જાઓ અને એની પ્રેક્ટિસ ટૂંકા સમયગાળા માટે, જ્યારે વોકેબ્યુલરીની પ્રેક્ટિસ લાંબા સમયગાળા માટે કરવી જોઈએ. અચ્છા, પ્રશ્નપત્ર ત્રીજું શું છે? તો પ્રશ્નપત્ર ત્રીજું છે સામાન્ય જ્ઞાન. 100 ગુણ છે, 1 કલાક ને 30 મિનિટ એટલે કે 90 મિનિટ છે. માઇનસ માર્કિંગ છે 0.25. એનું લેવલ પણ HSC એટલે 12મા ધોરણ સુધીનું છે. અચ્છા સાહેબ, આમાં શું શું પૂછાશે? સામાન્ય જ્ઞાન તો દરિયો છે, એને થોડુંક અમને તારવી દો ને કે એમાંથી શું શું પૂછાશે. તો પેલા જનરલ નોલેજમાં એ ઇતિહાસ પૂછાશે, સંસ્કૃતિ અને વારસો પૂછાશે, અર્થશાસ્ત્ર પૂછાશે, ભૂગોળ પૂછાશે, બંધારણ પૂછાશે, વિજ્ઞાન પૂછાશે અને સામાન્ય રાજનૈતિક સંબંધો ને એ બધું પૂછાશે. વર્તમાન પ્રવાહોમાં સાહેબ કેમ વાંચવું જોઈએ? પેલા અહીંયા તૈયારી કેમ કરવી જોઈએ કહી દઉં. જીકે રોજ થોડું વાંચો. બે વિષય એવા છે જીકે અને ખાસ કરીને કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહો એ કઈ રીતે સાહેબ કરવા. વર્તમાન પ્રવાહ છેલ્લા કેટલા વર્ષનું કરવું. અચ્છા, કરંટ અફેર્સ છેલ્લા 1 વર્ષનું તમારે તૈયાર કરવાનું છે. હવે તમને એ કોઈ પણ વિડીયો જોવો, દાખલા તરીકે આત્મનિર્માણ એપનો, પછી સાંજે તમારા મિત્ર સાથે એની ચર્ચા કરો, એમાંથી અગત્યના પ્રશ્નો તમે તમારી મેળ કાઢો. આ પ્રોસેસ 1 કલાક સુધી રોજ કરશો તો વર્તમાન પ્રવાહો તમારું પરફેક્ટ થઈ જશે. જીકે પણ કેવી રીતે કરો? તો જીકે પણ અંદરો અંદર મિત્રો 4-5 મિત્રો ભેગા મળી અને એક ટોપિક લઈ લે અને એક જણ બોલીને સમજાવે, એ રેકોર્ડિંગ કરવાની જરૂર પડે તો સાંભળો. આ જીકે તૈયાર કરવાની બેસ્ટ રીત રહેશે. વર્તમાન પ્રવાહોનો જીકેમાં આ સિસ્ટમ છે અપનાવો. વર્તમાન પ્રવાહોમાં શું કરવું જોઈએ? તો મોટા ભાગે વર્તમાન પ્રવાહોમાં હાલમાં પ્રવર્તમાન સરકારની તમામ યોજનાઓ, નરેન્દ્ર મોદી સાહેબ કે વિજય રૂપાણી સાહેબ કે આપણા કેન્દ્રીય મંત્રીઓ જ્યાં જ્યાંની મુલાકાત લે છે ત્યાં તમારી બાજ નજર હોવી જોઈએ. એ જ્યાં જઈને જેનું ઉદ્ઘાટન કરે છે, શેનું ઉદ્ઘાટન કર્યું, શું હતું, કોને લાભ થવાનો છે એ બધું. એ ઉપરાંત બધી યોજનાના આ સરકાર પુષ્કળ ટૂંકા નામ આપે છે અને ટૂંકા નામનું પાછું ફૂલ ફોર્મ હોય તો એ ટૂંકા નામ ને ફૂલ ફોર્મ યાદ રાખી દો. અત્યારે ભારત સરકાર, દુનિયા અને રાજ્ય સરકારના અગત્યના હોદ્દેદાર, રાજ્ય ભારતમાં બનેલી અગત્યની ઘટના, હમણાં હાલમાં થયેલા 1 વર્ષના મરણ, 1 વર્ષમાં મળેલા નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ, 1 વર્ષમાં રમતગમતના કપ જે રમાયા ની કોણ જીત્યું એ, 1 વર્ષમાં વિજ્ઞાન ક્ષેત્રે શું ઘટના બની એ, 1 વર્ષની અંદર ભારત કે અન્ય દેશ કે ગુજરાતના કેટલા લોકોએ શું સિદ્ધિ મેળવી એ, દુનિયામાં ભારતનો ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ શેમાં છે. બસ આટલું રાખો તો મને લાગે વર્તમાન પ્રવાહો તમારું પરફેક્ટ થઈ ગયું છે એ કહેવાય. કમ્પ્યુટરની અંદર તમારે છે એ ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ, MS ઓફિસ, MS વર્ડ, MS એક્સેલ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, ઈમેલ મેનેજમેન્ટ ને ઇન્ટરનેટ સર્ફિંગ, આટલું કમ્પ્યુટરની અંદર તમારે પૂછાય છે એટલે એ તૈયાર કરવાનું છે. એ ઉપરાંત તર્ક અને મનોવૈજ્ઞાનિક બાબતોમાં લોહીના સંબંધ, ક્રમ, શ્રેણી, ધારણા, ઘડિયાળ, તારણ, વર્બલ, કેલેન્ડર ને તર્ક ધારણા, અને આ ઉપરાંત ક્રિમિનલ સાયકોલોજી, આટલું છે એ તમારે તૈયાર કરવાનું રહેશે. આ પણ તમે એક્ઝેક્ટ ટાઈમ ટેબલ બનાવીને તૈયાર કરશો તો આ તમારા માટે અઘરું નથી. ત્યાર પછી પ્રશ્નપત્ર 4 બંધારણ ને કાયદો 100 માર્ક્સ છે, 1 કલાક ને 30 મિનિટ. માઇનસ માર્કિંગ તો હા છે, એમાં 0.25. એમાં HSC નું લેવલ કેમ નથી? તો HSC માં બંધારણ ને કાયદો તો આવતો જ નથી એટલે એનું લેવલ HSC લેવલ ન હોય. અચ્છા સાહેબ, બંધારણમાં કેટલું કરવું? તો બંધારણમાં રાષ્ટ્રીય પ્રતીકો કરી લો,
બંધારણનો ટૂંકો ઇતિહાસ જાણી લો, વિશ્વના બંધારણનો ક્યાં કેવી રીતે પ્રભાવ છે એ બહુ પૂછાતું હોય છે. આમુખમાંથી એકાદો પ્રશ્ન હોય છે, નાગરિકતામાંથી એક પ્રશ્ન પૂછે છે, મૂળભૂત અધિકારોનો પ્રશ્ન 100% હોય છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો એક પ્રશ્ન 100% હોય છે, મૂળભૂત ફરજોનો પ્રશ્ન પૂછવો પડે, સંઘ અને કારોબારી સંસદ, રાજ્યની કારોબારી વિધાનમંડળ, ન્યાયતંત્ર, આ બધામાંથી એક એક પ્રશ્ન હોય છે, સ્થાનિક સ્વરાજ, સહકારી સમિતિ, ચૂંટણી પંચ અને ભારતના રાજકીય પક્ષો, કેન્દ્ર અને રાજ્યના સંબંધ, ભારતમાં રહેલી 352, 356, 360 એ કટોકટી, એ ઉપરાંત 365. તો કેન્દ્ર શાસિત પ્રદેશ, ભાષા સંબંધી જોગવાઈ, અનુસૂચિત જાતિ જનજાતિ ક્ષેત્ર, બંધારણીય વૈધાનિક અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ, એક મોસ્ટ એમપી, એમાંથી 3 થી 4 પ્રશ્નો હવે પૂછાય છે, મિલકત કરાર, અધિકાર અને જવાબદારીઓ, બંધારણમાં થયેલા સુધારામાંથી પણ 3 થી 4 માર્કનું હવે પૂછે છે, અને અનુસૂચિ આટલું છે એ બંધારણમાં તૈયાર કરવું પડે. ત્યારબાદ કાયદાની અંદર સાહેબ કેટલા અધિનિયમ કરવાના? આમ જોઈએ તો પીએસઆઈ ની અંદર તમારે છે એ 8 અધિનિયમ છે એ કરવા પડે. કોન્સ્ટેબલની અંદર 3 અધિનિયમ છે એ કરવા પડે, અને એ બાકીની બધી પરીક્ષામાં 4 થી 5 અધિનિયમ દર વખતે અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે. પણ મિત્રો 3 અધિનિયમમાંથી મોટા ભાગે 70%નું પ્રશ્નપત્ર 4 તમારે 70 માર્કનું તૈયાર કરી લેવું હોય ને તો 3 અધિનિયમ કરી લ્યો. ભારતીય ફોજદારી અધિનિયમ, ભારતીય પુરાવા અધિનિયમ અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, આ 3માંથી છે 70% પેપર પ્રશ્નપત્ર 4ના 70 માર્કના પ્રશ્ન 3માંથી, બાકીનું બધું બાકીના અધિનિયમ અને બંધારણ આટલું બધું 30 માર્કમાં આવી ગયું. એટલે પહેલા શું કરાય તો આ પેપરમાં પહેલા ભારતીય ફોજદારી અધિનિયમ 1860 કરી લેવાય, આઈપીસી, ભારતીય પુરાવા અધિનિયમ 1872 કરી લેવાય, અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સીઆરપીસી 1973, આટલા 3 પહેલા તૈયાર કરી લો એટલે તમારે 70 માર્ક કવર થઈ ગયા. બાકીનું પ્રમાણમાં ઠીક એ વાંચો. અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ બહુ ટૂંકો છે, 1989, ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ 1988, ગુજરાત પોલીસ અધિનિયમ 1951, ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને મોટર વ્હીકલ એક્ટ, જેને મોટર વાહન અધિનિયમ 1988. આટલું તમારે પેપર 4 ની અંદર તૈયાર કરવાનું છે. અચ્છા સાહેબ, એવું છે કે કોઈને વિશેષ ગુણ આમાં મળે તો દાખલા તરીકે વિધવા બેનને છે એ ભારતીય ક્રાઇટેરિયા પ્રમાણે, ગુજરાતના ક્રાઇટેરિયા પ્રમાણે 5 માર્ક એક્સ્ટ્રા મળવા પાત્ર છે એ રહેશે. એનસીસીમાં તમારી આગળ સી સર્ટિફિકેટ હોય તો તમને 2 ગુણ અલગથી મળવા પાત્ર છે રહેશે, જે તમારા મેરિટમાં ઉમેરાશે. સ્પોર્ટ્સની અંદર નેશનલ, ઇન્ટરનેશનલ, ભારત સંઘ એમાં રમ્યા હો તો વધુમાં વધુ 5% ગુણ, અને રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પદવી મળી હોય તો ડિસ્ટિંક્શન હોય તો 15ના 5%, ફર્સ્ટ ક્લાસ હોય તો 12ના 5%, સેકન્ડ ક્લાસ હોય તો 10ના 5% અને પાસ ક્લાસ હોય તો 5ના 5%. આટલા ગુણ મળવા પાત્ર છે એ થશે. હવે પોલીસનું તો આપણે બધું જ કટ ઓફ જોઈ લીધું. પીએસઆઈ નું બીજા તબક્કાનું કટ ઓફ કેટલું રહી શકે, એ કેટલામાંથી ગણાય? તો આ હમણાં તમે 4 પેપર જોયા, આ 4 પેપરના 400 વત્તા રનિંગના 50 એટલે 450 માંથી, અને કોન્સ્ટેબલનું 125 માંથી મેરિટ હોય, એ તો આપણે જોઈ લીધું 125 માંથી. હવે પીએસઆઈ નું મેરિટ ફાઇનલ નથી, આ પણ 2 ગણા ઉમેદવાર છે. આની કરતા પણ તમારે ફાઇનલમાં પહોંચવું હોય તો આગળ વધવું પડે, પણ 450 માંથી કેટલા માર્ક છે એ પુરુષે લાવવા પડે. તો જનરલ કેટેગરીએ 299.50 એટલે લગભગ 300 જ ગણી લો, 273.80 એસટી એ 239.75 ને 284.25, આ પણ 2 ગણા ઉમેદવાર છે. ફાઇનલ મેરિટ તો 450 માંથી 330 આજુબાજુ અટકતું હોય છે. તો આમ તમારે ફાઇનલમાં હાવ સિલેક્શન તમારું થઈ જાય એવું ઈચ્છતા હો તો તમારે 330 આજુબાજુ, 340 આજુબાજુ, આમ તો 340 માર્ક્સ આજુબાજુ છે 450 માંથી લાવવા પડે. જો તમે બેનો હો તો આમાં 254 પોઈન્ટે ફાઇનલ મેરિટ નથી, આ 2 ગણા ઉમેદવારનું મેરિટ છે. 254.50 જનરલ, 229.75 એસસી, 209.50 એસટી અને 238 છે એ અટક્યું છે. બેનોનું છે એ મેરિટ કેટલા અટક્યું? તો બેનોનું મેરિટ છે 302 આજુબાજુ અટકે છે. એટલે તમે બેનો હો તો 450 માંથી તમારે 305 આજુબાજુ માર્ક લાવવા પડે. એક સર્વિસમેન અને બેનોમાં જાજો ફરક નથી રહ્યો. 269.55, 245.70 એસસી, 215.78 એસટી અને 255.83 એસીબીસી. તમે એક સર્વિસમેન હો તો તમારે 310 થી 15 આજુબાજુ માર્ક છે એ કવર કરવા પડે 450 માંથી. તો તમે કોઈ પણ કેટેગરીમાં હો તો આવી જાઓ, બાકી તો અન્ય કેટેગરી એમ મેં લખીને આપ્યું જ છે. અચ્છા સાહેબ, અગાઉના પેપર્સમાં કયો ટોપિક સૌથી વધુ પૂછાણો હતો એ અમને વિશ્લેષણ કહો ને, અમને એમાં ખૂબ રસ પડે. અચ્છા, તો પહેલા કોન્સ્ટેબલનું વિશ્લેષણ જોઈ 2015માં, 2016માં અને 2019માં. તો 2015માં કોન્સ્ટેબલમાં બંધારણ 8 માર્કનું, 2016માં 9 માર્કનું અને 2019માં 6 માર્કનું પૂછાણું હતું.
એવી જ રીતે વર્તમાન પ્રવાહો 2015માં 7, 2016માં 6 અને 2019માં 3 માર્કના છે એ પૂછાયા. ઇતિહાસ 2015માં 15, 2016માં 17 અને 2019માં 9 માર્કનો ઇતિહાસ પૂછાયો. વિજ્ઞાન અને ટેકનોલોજી તો 2015માં 16 માર્ક, 2016માં 18 માર્ક અને 2019માં 10 માર્કનું વિજ્ઞાન પૂછાણું. ભૂગોળ 2015માં 12 માર્ક, 2016માં 1 માર્ક અને 2019માં 10 માર્કનું ભૂગોળ પૂછાયું. ગણિત તો 2015માં 10 માર્ક, 2016માં 9 માર્ક અને 19માં ભૂકા કાઢી નાખ્યા 31 માર્કનું ગણિત ને રીઝનિંગ પૂછ્યું. કમ્પ્યુટર 2015માં 1 માર્ક, 2016માં 10 માર્ક અને 2019માં પાછો 1 માર્ક. જીકે 2015માં 10 માર્ક, 16માં 6 અને 19માં 14. કાયદો 2015માં 16, 2016માં 21 ને 2019માં 16. અને મનોવિજ્ઞાન ને સમાજ 2015માં 5 માર્ક, 2016માં 3 અને 2019માં મનોવિજ્ઞાન ને સમાજશાસ્ત્રનો કોઈ પણ પ્રશ્ન પૂછાયેલ નથી. અચ્છા, તો હવે એના આધારે મેં તમને વિષય તારવી દીધા કે પ્રથમ ક્રમે રહે છે કાયદો, એટલે કે એમાં તો 3 જ તમારે કાયદા કરવાના છે, આઈપીસી ભારતીય પુરાવા અધિનિયમ અને સીઆરપીસી. આ 3 જ કાયદા કરો તો એમાંથી એટલા માર્કનું પૂછાય. એટલે એમાંથી કેટલા માર્કનું વધુમાં વધુ પૂછાઈ શકે? તો મને લાગે છે કે 20 માર્કનું વધુમાં વધુ પૂછાઈ શકે. ત્યારબાદ બીજા ક્રમે તમારે વિજ્ઞાન ટેકનોલોજી કરવાનું છે 16, 18 ને 10. એમાંથી મોટા ભાગે 15 માર્કનું છે એ તમારે પૂછાય, એટલે 20 ને 15 35 માર્ક છે એ થયા. ત્રીજા ક્રમે ઇતિહાસમાંથી પણ 10 માર્કનું પૂછાવાની શક્યતા છે. એટલે તમે 3 વિષય હરખા કરી નાખો, કાયદો, યાદ રાખજો, કાયદો, ઇતિહાસ અને વિજ્ઞાન. આ 3 તમે કરી નાખો તો તમે લગભગ 50% પેપર કવર કરી લો છો એમ માનજો. ગણિત અને રીઝનિંગ તો ગયા વખતે 31 માર્કનું પૂછાયું, પણ એ અતિશયોક્તિ હતી. પણ તમારે 15 થી 20 માર્કની ગણતરી તો રાખવાની છે. 15 માર્કનું પૂછાય તો એ તમારો કેટલો મોટો ભાગ કવર કરી લે. તો ગણિત અને રીઝનિંગ ચોથા ક્રમે છે. 5મા ક્રમે જીકેમાં ઘણા બધા ટોપિક હોય, એટલે જીકે સીધું શરૂઆતમાં તૈયાર કરવાની સલાહ નહીં આપું. ભૂગોળ પણ કન્સિડરેબલી બહુ સારું પૂછાયું છે 2016 ને બાદ કરતા, તો ભૂગોળ પણ તૈયાર કરી લો. અને 7મા ક્રમે બંધારણ તૈયાર કરી લો. અહીંયા પીએસઆઈમાં જો 2012, 15 ને 17માં બંધારણ અનુક્રમે પૂછાયું 5, 6 ને 3 માર્કનું, એટલે એમાં બંધારણને એટલું બધું વેઇટેજ નથી. વર્તમાન પ્રવાહોને વેઇટેજ કોન્સ્ટેબલ કરતા વધારે છે, એટલે 14, 9 ને 19. ઇતિહાસ 2માં બહુ જાજો પૂછાય છે 18, 23 ને 20. વિજ્ઞાન અને ટેકનોલોજી બંનેમાં બહુ પૂછાય છે 21, 21, 15. ભૂગોળ 2012માં 29 માર્કનું, 15માં 30 માર્કનું અને 17માં 16 માર્કનું પૂછાયું. મતલબ પીએસઆઈ માટે ભૂગોળ પણ બહુ અગત્યનું છે. ગણિત અને રીઝનિંગ છે એ 18, 26 ને 12 માર્કનું પૂછાણું, એ પણ અગત્યનું છે. અર્થશાસ્ત્ર 7, 0 અને 5 માર્કનું પૂછાયું. કોમ્પ્યુટર 2012-15માં નહોતું, 17માં 1 માર્કનું પૂછાયું. મનોવિજ્ઞાન 12-15માં નહોતું, 17માં 9 માર્કનું પૂછાયું. અચ્છા, તો એના ટોપ 5 સબ્જેક્ટ જોવા હોય તો પહેલા નંબરે ભૂગોળ છે આવે છે પીએસઆઈમાં, બીજા નંબરે ઇતિહાસ, ત્રીજા નંબરે વિજ્ઞાન અને ટેકનોલોજી, આ ચોથા ક્રમે છે એ ગણિત અને રીઝનિંગ, અને 5મા ક્રમે વર્તમાન પ્રવાહો. આ હું પ્રિલિમની વાત કરું છું. 2માં પ્રિલિમમાં આ પ્રકારે વિશ્લેષણ છે એ હતું. સાહેબ, હવે પ્રિલિમ ને એ બધું છોડો, અમારે પોલીસ બનવું છે, અમારે ખાખી વર્દી અમારા અંગ ઉપર ધારણ કરવી છે. ખાખી રંગ લાગા મોહે. તો તમને જો ખાખી રંગ લાગી ગયો હોય તો આદર્શ સમયપત્રક, પુનરાવર્તન ને રણનીતિ આ જોઈ લો. 3 મહિનાનું ટાઈમ ટેબલ કોન્સ્ટેબલ માટે આપ્યું છે, અને 5 મહિનાનું છે એ પીએસઆઈ માટે આપ્યું છે. ચાલો આને ફોલો કરો. સવારમાં 5 વાગે ઉઠી શકશો, 5 AM ક્લબ. તો 5 થી 7 ફિઝિકલ પ્રેક્ટિસ, રનિંગ કરો, છાતી બનાવો, છાતીને લગતી કસરત કરો, ઊંચાઈને લગતી કસરત કરો. તમે કે ક્યારથી કરીએ? તમે 6ઠા ધોરણમાં હોય તોય શરૂ કરો, 7માં હોય તોય શરૂ કરો, 9માં હોય તોય શરૂ કરો. કારણ કે આ દરમિયાન જ તમારી હાઇટ વધશે, છાતી બનશે. અને રનિંગ છે એ જો અત્યારથી કરશો થોડું થોડું, તો આમ આરામથી કોલેજ પૂરી કરશો ને ત્યાં સુધી પીએસઆઈ બનવા માટેનું દોડી શકતા હશો. આ પહેલેથી કરો. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા નહીં બેસો. હું તો કહું 6ઠા ધોરણથી રનિંગ સ્ટાર્ટ થવું જોઈએ, તો પછી પીએસઆઈ નું રનિંગ આપો. આર્મીનું આવી જાય, પીએસઆઈ નું આવી જાય, બધું આવી જાય. છાતી બનાવવા માંડો. અને હાઇટ ન વધતી હોય તો 6ઠા ધોરણથી ધ્યાન આપો. આપણે તો કોલેજ પછી ધ્યાન આપીએ ત્યાં તો હાઇટ વધવાનું પૂરું થઈ ગયું હોય. 5 વાગે ઉઠી જાઓ, 5 થી 7 ફિઝિકલ પ્રેક્ટિસ કરો, અંડર ગાઈડન્સ કરો, વિધાઉટ ગાઈડન્સ કરો. મોઢું ખુલ્લું રનિંગમાં નહીં રાખો. રનિંગ કરતી વખતે સવારમાં રોજ તાંબાના લોટામાંથી પાણી પીવાનું રાખો. પાણી પીધા પછી અમુક સમય પછી અડધી પોણી કલાક કે કલાક પછી છે એ રનિંગ કરો. અથવા રનિંગ કરીને આવ્યા બાદ 1.5 કલાક પછી પાણીનું સેવન કરો. રોજ રાત્રે તાંબાના વાસણ અથવા કોઈ પણ વાસણમાં પલાળેલા શીંગ, ચણા અને સોયાબીનના દાણા છે એ ખાઓ.
સવારમાં કાળા તલ છે થોડાક ચાવો, આ બધું છે રનિંગમાં બહુ ફાયદો કરશે લાંબા ગાળે. મોઢું ખુલ્લું ન રાખો, મોઢેથી શ્વાસ લેવાની ટેવ હોય તો એ પ્રેક્ટિસ છે એ બંધ કરો. 7 થી 8 ઘરે આવી ગયા. 7 થી 8 એ આ 3 મહિનાનું છે. એટલે શરૂઆતના 50 દિવસ કાયદો, પછીના 30 દિવસ બંધારણ અને 10 દિવસ કોમ્પ્યુટરને આપો. આટલા ટાઈમમાં આરામથી તમે આત્મનિર્માણ એપની અંદર આ ત્રણેય વિષયના વિડીયો પૂરા કરી શકશો. કેટલી કલાક આપવાની છે? 1 કલાક. 50 દિવસ કાયદો વાંચો, 3 અધિનિયમ આરામથી પૂરા થઈ જશે. બંધારણ 30 દિવસ વાંચો, આરામથી બંધારણ પૂરું થઈ જશે 1 કલાકમાં. હા, 1 કલાકમાં. અને કોમ્પ્યુટર 10 દિવસ માટે. અચ્છા, 10 થી 1 આ જેમ કોન્સ્ટેબલની ચર્ચા કરું છું, પીએસઆઈ નું આ બાજુ છે 5 મહિનાનું, આ 3 મહિનાનું. 10 થી 1 શરૂઆતના 40 દિવસ છે વિજ્ઞાન ટેકનોલોજી ઇન્ક્લુડિંગ મનોવિજ્ઞાન સાયકોલોજી 40 દિવસમાં પૂરું કરો. ઇતિહાસ છે અને 50 દિવસ આપ્યા છે. સમાજશાસ્ત્ર પણ સાથોસાથ ક્લિયર કરી લો. સમાજશાસ્ત્ર માટે ધોરણ 11-12 ની ટેક્સ્ટ બુક વાંચી શકાય. જો અહીંયા 7 થી 8 પછી મેં તમને 8 થી 10 છે એકદમ ફ્રી આપ્યા છે. તમે નાહી ધોઈ લો, સરસ મજાનું છાપું વાંચી લો, નાસ્તો બાસ્તો કરી લો. નાસ્તો છે હંમેશા યાદ રાખો, તીખું, તેલવાળું, ખાટું એવું થોડોક સમય બંધ કરી દો. 3 મહિના, 4 મહિના, 5 મહિના, 1 વર્ષ ભોગ આપો. 4 થી 6, 10 થી 1 પછી વિજ્ઞાન ટેકનોલોજીનો ઇતિહાસ લીધું. પછી 1 વાગ્યાથી આરામ આપ્યો છે. 1 થી 4 સુધી તમને આરામ આપ્યો છે. બપોરનું ભોજન લો. તમે થોડા ઘણા વોટ્સઅપમાં મેસેજ આવ્યા છે કે નહીં જોઈ લો. એ બધું તમે તમારી મનગમતી પ્રવૃત્તિ કરી લો. પછી 4 થી 6 પાછા બેસી જાઓ. મેથ્સ ને રીઝનિંગ 65 દિવસ સુધી મેથ્સ અને રીઝનિંગ તૈયાર કરવાનું છે. અને પછી 25 દિવસમાં ભૂગોળ, પાછળના 25 દિવસમાં ભૂગોળ. ટૂંકમાં 90 દિવસનું ટાઈમ ટેબલ છે અને સમય સહિત ટાઈમ ટેબલ છે. પછી તો કે ભાઈ 6 થી 7 1 કલાક આરામ કરો. 7 થી 9 વળી પાછા બેસી જાઓ. જીકે અને કરંટ અફેર્સ 90 દિવસ સુધી કરો. કરંટ અફેર્સ 1 વર્ષ સુધીનું કરવું જરૂરી છે. જીકે અને કરંટ અફેર્સ મિત્રોની સાથે કરો, ગ્રુપ ડિસ્કશનથી કરો. 10 થી 11 રોજે રોજનું રોજ પુનરાવર્તન કરી નાખો. 1 કલાકની અંદર પુનરાવર્તન કેવી રીતે કરવું, આ બધું વાંચ્યું એ અંડરલાઈન કરો. અને સાંજે પુનરાવર્તન કરતી વખતે દરેક મિત્ર એક ટોપિક લઈ લે. એક સવારે 7 થી 8 વાળો ટોપિક લઈ લે, એક 10 થી 1 વાળો લઈ લે, એક 4 થી 6 વાળો લઈ લે. 7 થી 9 છે એનું બહુ પુનરાવર્તન કરવાની જરૂર નથી. તો આટલા ટોપિક લઈ લે અને ફટાફટ પોતે જે કંઈ કેવું હોય કહી દે તો આ તમને બહુ સરસ રીતે યાદ રહેશે. પુનરાવર્તન આમ કરો. બસ એને 11 વાગે સુઈ જવાનું, પાછું 5 વાગે ઉઠી જવાનું. પીએસઆઈમાં જુઓ તો સવારે 5 થી 7 એમાં પણ રનિંગ જ આપ્યું છે. 7 થી 8 છે એ શરૂઆતના 2 મહિના ભૂગોળ અને પછીના 3 મહિના ગુજરાતી. એટલે ગુજરાતીના 90 દિવસ થયા અને ભૂગોળના 60 દિવસ થયા. અચ્છા, પછી 10 થી 1 ઇતિહાસ છે લઈ લો. શરૂઆતના 2 મહિના જેમાં સમાજશાસ્ત્ર ઇન્ક્લુડેડ છે અને 3 મહિના અંગ્રેજી, એટલે કે 90 દિવસનો અંગ્રેજીનો કોર્સ છે એ થયો. તો 90 દિવસમાં આરામથી પીએસઆઈ નું અંગ્રેજી તમે ક્લિયર કરી શકો મિત્રો. ત્યારબાદ વિજ્ઞાન, એમાં ઇન્ક્લુડિંગ મનોવિજ્ઞાન, શરૂઆતના 2 મહિના સાંજે 4 થી 6 એ વિજ્ઞાન લો, મનોવિજ્ઞાન પણ એમાં પૂરું કરો. અને પછી 90 દિવસ એ સતત જીકે લ્યો. ત્યારબાદ સાંજના 7 થી 9 એ શરૂઆતના 60 દિવસ મેથ્સ ને રીઝનિંગ અને પછી બધાય અધિનિયમ પૂરા કરો. એટલે કે 90 દિવસ અધિનિયમ ને 60 દિવસ મેથ્સ ને રીઝનિંગ. 7 થી 9 2 કલાક મળે છે. ત્યારબાદ 10 થી 11 વર્તમાન પ્રવાહો 1 વર્ષના એ કઈ રીતે કરવાના છે મેં તમને કીધું. અને 11 થી 12 રાત્રે એ શરૂઆતના 60 દિવસ બંધારણ અને બાકી પુનરાવર્તન ને મહાવરો. આ આખું આદર્શ ટાઈમ ટેબલ, બહુ મહેનત કરીને ઘડેલું ટાઈમ ટેબલ આ છે મિત્રો. એમસીક્યુ પેટર્નમાં કઈ કાળજી લેવી એ ખાસ છે, હવે જોઈએ. અચ્છા, આ બધું કરવું શેમાંથી? પાકું સાહેબ શેમાંથી કરવું? આ બધું જ તમને જે વિષય દેખાશે, કાયદો, બંધારણ, કમ્પ્યુટર, વિજ્ઞાન ટેકનોલોજી, ઇતિહાસ, મેથ્સ રીઝનિંગ, ભૂગોળ, જીકે, કરંટ, આ બધું જ, ગુજરાતી આખું ગ્રામર, અંગ્રેજી આખું ગ્રામર, કાયદો, આ બધું જ તમને આત્મનિર્માણ એપમાં માત્ર ને માત્ર 800 રૂપિયાની અંદર બધું જ, સમાજશાસ્ત્રને બાદ કરતા બધું જ, કોન્સ્ટેબલનું બધું, પીએસઆઈની પ્રિલિમનું બધું અને પીએસઆઈની મેઇનનું બધું માત્ર 800 રૂપિયાની અંદર એ 200 જણાને મળશે. એટલે હું તો કહું દોડજો. અને તમને જો આ વિડીયોનું લેવલ સારું લાગ્યું હોય અને યુટ્યુબમાં આવો એકેય બીજો વિડીયો જોવા ન મળ્યો હોય તો યાદ રાખજો કે અમારું લેવલ આ છે. અને આ લેવલનું જ તમને ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, કાયદો અને બધા વિષય મળશે. આ લેવલ તમને ગમતું હોય તો તમે ચોક્કસપણે અમારો કોર્સ ખરીદી શકો છો અને અમારા ઉપર વિશ્વાસ કરી શકો છો. જો આ તમને એમ લાગતું હોય કે આ લેવલ નીચું છે તો પછી બાકીના વિડીયો યુટ્યુબમાં જોઈ લો તમે, અને તમને ઊંચા લેવલ વાળો જે બતાય એ કોઈ કોર્સ કરાવતા હોય તો એમાં જોઈન્ટ થાવ. 100%. એકવાર બરાબર ચકાસો અને પછી છે એ તમારા પૈસા રોકો. તમે કે સાહેબ અમુક આના કરતા સસ્તું હોય, કોઈ આના કરતા સસ્તું ક્યાંય ગુજરાતની ભારતમાં નથી. પીએસઆઈના કોર્સના 35,000 તમારી આગળથી પડાવવામાં આવે છે મિત્રો. અને 35,000માં આવો વિશ્લેષણ વાળો વિડીયો મને બતાવો. ચાલો
35,000માં મેં જે ગુજરાતી આત્મનિર્માણમાં લીધું છે એવું કોઈ લેતું હોય તો બતાવો. પહેલા તમે ભાઈ ડેમોનો વિડીયો જુઓ. હું તો કહું છું પહેલા બરાબર છે એ જોઈ લો ને પછી જ અમારા ઉપર વિશ્વાસ કરજો. એક વિડીયો નહીં, બધા વિડીયો આવા છે. જેણે કોર્સ લીધો હોય એની યાર તમે પૂછપરછ કરો, અમે તમને એમના નંબર આપશું. ચાલો, એમસીક્યુ પેટર્નમાં સૌથી મોટી કાળજી શું લેવાની? તો કે તમારે 3 મહિનામાં કોન્સ્ટેબલનો 5 મહિનામાં પીએસઆઈ નો કોર્સ પૂરો થઈ જાય પછી પ્રેક્ટિસ પેપર શરૂ કરી દો. જેમ આમાં કરાવરાવીએ છીએ તમને. આત્મનિર્માણ એપમાં અમે તમને પ્રેક્ટિસ પેપર્સ પણ આપીએ છીએ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ આપીએ છીએ અને મેમરી ટેકનિકથી યાદ રાખવાની રીત પણ આપીએ છીએ. તો એમસીક્યુ પેટર્નમાં તમે પૂરતો મહાવરો છે એ કરો, ટેકનિક્સનો ઉપયોગ છે પૂરેપૂરો છે એ કરો. કઈ કઈ ટેકનિક હોય તો કે પહેલા છે એ તમને જે આવડતા હોય, 3 જાતના પ્રશ્નો હોય, એક આવડતા હોય, એક મૂંઝવણ હોય અને એક ન જ આવડતા હોય. ન આવડતા હોય છોડી જ દો, એને સી ક્રમ આપી દો પ્રશ્નપત્રમાં. એ ક્રમ એટલે આવડી ગયા અને બી ક્રમ એટલે છેલ્લે જોવાના. તો મોટાભાગે લોકો મેથ્સને બી ક્રમ આપીને છેલ્લે કહેતા હોય છે, રિઝનિંગને પણ એવું કરતા હોય છે. જીકે નો તો કાં આવડતો હોય ને કાં ન આવડતો હોય, એટલે કાંઈ એ અને સીમાં જ આવે, એ બીમાં ન આવે. તો આ ખાસ આવી ટેકનિકનો ઉપયોગ કરો. એમસીક્યુ પેટર્નમાં તમારે પૂરેપૂરો મહાવરો છે એ માંગી લેશે. એટલે છેલ્લા મહિનાઓ જ્યારે પરીક્ષા જાહેર થવાની હોય ત્યારે છેલ્લો એકાદ મહિનો છે એ કોન્સ્ટેબલમાં, 1.5 મહિનો પીએસઆઈમાં છે પ્રેક્ટિસ પેપર કરો. એનાથી શું થશે? એનાથી કોન્ફિડન્સ બિલ્ડ થશે. એક માઇનસ માર્કની એટલે ટૂંકમાં ટીક કરવાની લાલચમાંથી તમે બચી શકશો અને માઇનસ માર્કમાંથી તમે બચી શકશો. બીજું, લોચા નહીં થાય, એટલે કે ત્રીજો પ્રશ્ન છોડ્યો પછી ચોથો કરવાનો બદલે ત્રીજામાં ટીક થઈ જાય, આખું પેપર ફેલ જાય, એવું નહીં થાય. તો આ ટેકનિક્સનો અલગ અલગ ઉપયોગ કરો. આ રીતે એમસીક્યુ પેટર્નમાં તૈયારી કરશો તો ચોક્કસ પ્રમાણે આ રણનીતિથી તમે બંને પરીક્ષા પાસ કરી શકશો. કોણ અયોગ્ય આ પરીક્ષામાં જાહેર થાય? આવું બધું બહુ પૂછે છે. તો એક વાંકા ઢીંચણ, નોક ની. જો પોલીસ કોન્સ્ટેબલની અંદર આ બધું બહુ ડીપમાં નથી જોવાતું, પીએસઆઈ ની અંદર પ્રમાણમાં થોડુંક ડીપમાં જોવાય છે. પણ આ બધું હોય તો તમે નીકળી જ જશો એવું નથી. પણ વાંકા ઢીંચણ, નોક ની હોય એટલે કે બે ઢીંચણ ભેગા કરે અને તો એ વચ્ચે જે ગેપ બહુ જાજો રહેતો હોય. ફૂલેલી છાતી, પિજિયન ચેસ્ટ, ઘણાની છાતી આગળથી ખૂબ ફૂલેલી હોય. બાડી આંખ, બાડી આંખ એટલે કાણો તો ખરો જ પણ સ્ક્વિન્ટ આઈ, ત્રાંસી આંખ હોય તો પણ એ ગણાશે. સપાટ પગ એટલે ઘણાના પગ નીચે જે ગેપ પડવો જોઈએ, ઊંધો તાંસળી જેવો હોય, ગેપ નથી પડતો, ફ્લેટ ફીટ હોય. કાયમની અતિશય ફૂલેલી નસ, એ તપાસવું અઘરું છે પણ પોલીસમાં આ બધા ઉપર બહુ ધ્યાન નથી અપાતું. વેરિકોસ વેન્સ કહેવાય. ફૂલેલો અંગૂઠો, હેમરટોઝ. અસ્થિભંગ અંગ, ફ્રેક્ચર્ડ લિમ્બ, એ સામે દેખાઈ જતું હોય એવું અંગ હોય તો જ લાગુ પડે છે. સડેલા દાંત, સડેલા દાંતમાં એકદમ તૂટી ગયા હોય એ નહીં પણ સાવ સડ્યા હોય. બ્લેક ટીથ હોય તો વધુ આ નીકળવાની ચાન્સીસ રહે છે. ચેપી ચામડીના રોગ, કોમ્યુનિકેબલ સ્કિન ડિઝીઝ હોય બહુ મોટા પાયે તો એવા વિદ્યાર્થીઓ સિલેક્ટ થતા નથી. અચ્છા, આત્મનિર્માણ એપની સંપૂર્ણ માહિતી આપો ને મિત્રો. આત્મનિર્માણ એપ એ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે આવેલી ખૂબ મોટી ક્રાંતિ છે. દાખલા તરીકે તમારે ખાલી ગુજરાતી ભણવું છે, મોટાભાગના કોર્સવાળા એવું કરે છે કે તમારે એનો બધો કોર્સ લેવો પડે. જ્યારે અમે આત્મનિર્માણમાં એવી વ્યવસ્થા કરી છે કે તમારે માત્ર ગુજરાતી વ્યાકરણ જ ભણવું છે તો ખાલી ગુજરાતી વ્યાકરણનો કોર્સ તમે લઈ શકો. ઇંગ્લિશ ગ્રામર ભણવું હોય તો એનો કોર્સ પણ લઈ શકો. ખાલી મેથ્સ ને રીઝનિંગ કરવું હોય તો એનો કોર્સ પણ લઈ શકો. અચ્છા, તમારે જીપીએસસી નો આખો કોર્સ લેવો છે તો એ પણ લઈ શકો. અને હવે અમે તમારી સમક્ષ આ કોર્સ લોન્ચ કરીએ છીએ. એનું નામ છે મિશન વર્દી. આ મિશન વર્દી છે એનું મારું સ્લોગન છે, કોઈ સપના રહેગા ના બાકી જબ પહેન કે નિકલેંગે ખાકી. તો તમે ખાકી પહેરીને નીકળો અને તમારા હૃદયમાંથી છે એ તમારું ખરેખર આત્મનિર્માણ થાય ને હૃદયમાંથી એવા જ આવે કે ધીસ ઇઝ કોલ્ડ સેલ્ફ ડેવલપમેન્ટ, એટલે કે આત્મનિર્માણ. એવો તમારા હૃદયમાંથી જે ઉદ્ગાર નીકળે, બસ એ માટેની આ સમગ્ર મહેનત છે. આત્મનિર્માણ એપ માટે શું કરવાનું? તો પહેલા છે ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ, આત્મનિર્માણ એપ છે લખો, લીલા કલરનો અમારો લોગો છે, લીલા કલરનો લોગો દેખાય એમાં એને ડાઉનલોડ કરી લો, એમાં રજીસ્ટર કરો અને માત્ર 800 રૂપિયાની અંદર આ કોર્સ મેળવો. 800 રૂપિયાવાળી સ્કીમ માત્ર પહેલા 200 વિદ્યાર્થીઓ માટે છે. પછીના વિદ્યાર્થીઓને છે એ કોર્સનો ભાવ થોડોક અમે વધારે લઈશું. તો પહેલા 800માં છે એ તમે હો એવી શુભેચ્છા સાથે. આત્મનિર્માણ એપ છે એ બહુ મોટી ક્રાંતિ છે. તમે એના વિડીયો એ જોઈ શકશો. પહેલા આત્મનિર્માણ એપ ડાઉનલોડ કરી લો, રજીસ્ટર કરી લો. કંઈ પણ પ્રશ્ન હોય તો અનિરુદ્ધસિંહને અથવા મને અથવા કોઈ પણ અમારી ટીમને તમે છે પૂછી શકશો. તો બધા જ છે એ પીએસઆઈ અને એએસઆઈમાં ઝળહળતી સફળતા મેળવો. એ સાથે ફરી એકવાર આપ સર્વો છે એ ખાખી વર્દી ધારણ કરો, કારણ કે ખાખી એ માત્ર વર્દી નથી, એ જુનૂન છે, એ સપનું છે અને ગુજરાતના કેટલાય લોકો એની રાહ જોઈને બેઠા છે. તો તમને સામેથી આવીને આ વર્દી ચૂમે અને તમે બધા ખાખીમાં છે
એમ મસ્ત મજાના ગુજરાતના સેવકો બનો. લોકોની શાંતિ, લોકોની સેવા અને લોકોની સુરક્ષા માટે તમે બધા સર્જાયા છો, તો એ તરફ આગળ વધો એવી શુભેચ્છા સાથે આત્મનિર્માણ કરો, આત્મનિર્ભર બનો.